કોઈ પણ વસ્તુમાં આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ એને આકાંક્ષા કહેવાય. આપણું શરીર કેમ બને છે ને એની તમને વાત કરું છું. રજોગુણ અને અહંકાર ગણની અંદરથી આપણું આ સ્થૂળ શરીર બનેલું છે, બરાબર. હવે આ સ્થૂળ દેહનું બંધારણ થયું, એમાં તત્વોનું કામ શું શું છે એને જોઈ લઈએ આપણે એકવાર. પહેલું શરીર સ્થૂળ શરીર, જોરથી બોલો. કયું? બીજું શરીર, ત્રીજું શરીર, ચોથું અને પાંચમું પરમ કારણ. આટલા દેહ આપણે ધારણ કરીએ છીએ. કેટલા શરીરો? આ શરીરો ધારણ કરવાનું જ્ઞાન કોને આપ્યું આપને? પરમ ગુરુએ. આ પરમ ગુરુ કોણ હતા એની આપણે વાત કરવાની છે. આટલું બધું શરીર મને શ્રેષ્ઠ આપ્યું, આપણે કોઈ બનાવ્યું? તમે કોઈ બનાવી શકો છો? મેં ગયા ક્લાસ સત્રમાં કીધું, દુકાનમાં મળે, ખેતીવાડી હોય એમાં ઉત્પન્ન થાય તો ન થાય. આ ક્યાંથી આપણે આ મળ્યું છે? માના ઉદરમાંથી આપણે ઉત્પન્ન થયા, પણ પિતાજીના બ્રહ્મરંધમાંથી જે અંકુર બન્યું એમાંથી ઉત્પન્ન થયા છીએ આપણે. આપણું મનુષ્ય જન્મમાં કાર્ય શું? એ કાર્ય બતાવવા માટે પરમ ગુરુ આવ્યા. તારું કામ શું છે? તો મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું? કોઈ કહે છે મારું આ જીવન મને મળ્યું છે એનો ઉદ્દેશ શું? હું કામ અહીંયા આવ્યો? આપણો જીવનનો આશય શું છે? આપણા જીવનનો આશય છે જ્ઞાન. જ્ઞાન એટલે સમજણ, અને જ્ઞાન માટે આપણે કરવું પડે વિવેક. તો આ બધું કોણ કરીએ કે? વિવેક મનુષ્ય કરીએ કે. આ શરીર જે બન્યું છે અત્યારે એ બધું બન્યું શુક્રમાંથી. શુક્ર શું છે? અંકુર. એટલે આપણું જ્ઞાન કયું કહેવાય? અંકુરી જ્ઞાન. આપણા જ્ઞાનનું નામ છે અંકુરી જ્ઞાન. તો અક્ષર બધે જ ચાલે, પણ અક્ષરના બનાવનાર કોણ છે ત્યાં સુધી પહોંચવાનું. શરીર ક્યાંથી આવ્યું? તો કે અંકુરમાંથી. અંકુરમાંથી કેવા 5 તત્વો ઉત્પન્ન થયા, અને 5 તત્વોની આ બધી ઇન્દ્રિયો થઈ. આ ઇન્દ્રિયોથી મને આવું શરીર મળ્યું છે. આમાં આપણે કાંઈ કર્યું? આટલું બધું મળ્યું એમાં આપણે કાંઈ કરીએ છીએ? આપણે કાંઈ નથી કરી શકતા. લોહી આપણે બનાવી શકીએ? નખ આપણે બનાવી શકીએ? શ્વાસ છે એ આપણે બનાવી શકીએ? હવા અંદર ફેફસા આપણે બનાવ્યા છે કે હવાને ખેંચે એ શ્વાસ લઈ લે? તો આપણે કશું પણ બનાવ્યું નથી. તો બનાવનાર કોણ છે? તો આટલી બધી વસ્તુઓ જેની આપણે આપી છે એ કોણ છે આપણા? તો એને આપણે યાદ કરવા પડે. આપણે બધા અત્યારે એને યાદ કરીએ. એટલું મોટું આ બધું બનાવનાર એ કવડા હોય, એની કેવી રીતે ઉપાસના કરવી, એને કેવી રીતે મળવું, મારું સ્વરૂપ શું છે, હું કોણ છું, આવા બધા વિષયો જે છે એ 18 ગ્રંથની અંદર પરમ ગુરુએ મૂક્યા. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. પહેલું જે તત્વ હતું એ કયું હતું? પહેલું આકાશ તત્વ હતું, બરાબર. પછી બીજું તત્વ, પછી ત્રીજું, ચોથું, પાંચમું ભૂમિનું શું થયું હતું હાથમાં? પેલી મેલની ગોળી થઈ ગઈ હતી ને, આમ કર્યું ત્યારે હાથમાં ગોળી થઈ ગઈ હતી ને મેલની, એ ભૂમિ તત્વ થઈ ગયો, બરાબર. પછી આપણે એની અંદરથી જાણવાના 5 વિષયો હોય, એને માત્રા કહેવાય. આંખેથી કાને કઈ માત્રા છે? ઉપરની શબ્દ માત્રા. અહીંયા લખેલું છે તમને ત્યાં સુધી દેખાતું કદાચ નહીં હોય. આ બ્લુ જે છે હવે કાળીથી લખીશું એટલે ધ્યાનમાં આવશે. આકાશ તત્વની માત્રા છે શબ્દ. કઈ? આકાશ તત્વની માત્રા. વાયુ તત્વની માત્રા સ્પર્શ. કઈ? હા. અગ્નિ તત્વની માત્રા. અગ્નિ તત્વની માત્રા રૂપ. અગ્નિ તત્વની માત્રા. પછી જળ તત્વની માત્રા રસ. જળ તત્વની માત્રા અને ભૂમિ તત્વની માત્રા ગંધ. ભૂમિ તત્વની માત્રા એટલે 5 માત્રા થઈ. શબ્દને પારખે કાન, સ્પર્શને પારખે ચામડી, રૂપને પારખે આંખ, રસને પારખે જીભ અને ગંધને પારખે નાક. આટલી ઇન્દ્રિયો થઈ. હવે પારખે કેવી રીતે? ઓળખે કેવી રીતે? એમાં એવું શું રહ્યું છે એ ઓળખી જાય. આપણો વિષય એવો છે. હવે આ કાન છે જે
પાછું બંધ થઈ જાય છે. ઢીલું રહે. હા, કાન છે તો એને પારખવા શબ્દ, બરાબર. તો કાને એક આકાંક્ષા રહી છે. કાને આપણે એક આકાંક્ષા આવે. આકાંક્ષા એટલે સાંભળવા માટેની એક પદ્ધતિ, એક રીત. અને કોણ સાંભળે છે? તો આપણે બધા શાક માર્કેટની અંદર ગયા હોય, બધા ગયા છે શાક માર્કેટની અંદર. ક્યારેક ક્યાંય કોઈ બજારમાં ગયા છો જ્યાં બધા ઝાઝા લોકોનો અવાજ હોય એવી જગ્યાએ. મંદિરે જઈએ આપણે તો અવાજ બધાનો આવે. પછી આપણે જે કોઈને શાકનો ભાવ પૂછી કે આ શાક શું ભાવે આપ્યું, તો પછી એનો જ અવાજ આપણને સંભળાય, બીજાનો અવાજ સંભળાય નહીં. કોઈની સાથે વાત કરતા હોય એનો જ અવાજ સંભળાય, બીજા બધાના અવાજો હોય એને કહેવાય માત્રા. શબ્દ માત્રા એ બધું સાંભળે, બરાબર. સાંભળવાનું કામ કરે શબ્દ માત્રા. એ શબ્દ માત્રા છે કાનેથી સાંભળવાનું કામ કરે, બરાબર. પણ આપણે જે વસ્તુ સાંભળવી છે, સ્કૂલમાં હોય, કોલેજમાં હોય, જેની વાત સાંભળવી છે એમાં કેન્દ્રિત થઈ જાય એને કહેવાય આકાંક્ષા. હું અત્યારે તમે બધી વાતો સંભળાતી હોય એમાં એક જણાની વાત તમને સંભળાય એટલે સમજી લેવાનું આકાંક્ષા છે. કેન્દ્રિત થઈ ગયા આપણે બધું જોતા હોય, હું તમને બધાને જોઉં છું, એમાં એને રૂપમાત્રા કહેવાય. પણ હું ખાલી તારું નામ શું છે? વિહંગને ખાલી જોઉં, એની કેવું કલરનું ટી શર્ટ પહેર્યું છે, એ કેમ બેઠો છે, તો વિહંગને જોઉં એને કહેવાય આકાંક્ષા. સમજાણું? બધાને જો એને માત્રા કહેવાય. શું કહેવાય? પછી આમાંથી કોઈ એકને જ જોવું એને કહેવાય આકાંક્ષા, બરાબર. એટલે હવે આપણે 10 ઇન્દ્રિયો થઈ: કાન, ચામડી, આંખ, જીભ, નાક, મુખ, હાથ, પગ, લિંગ, ગુદા. હવે એની અંદર આકાંક્ષાઓ છે, 10 પ્રકારની આકાંક્ષાઓ છે. એ 10 આકાંક્ષાઓ છે એમાં કાને આકાંક્ષા શું છે? તો શ્રવણ આકાંક્ષા. તમે સામે લખતા જજો. જે કાન છે એની સામે લખવાનું શ્રવણ આકાંક્ષા. શ્રવણ આકાંક્ષામાંથી આપણા કાન બને, બરાબર. આપણે ખબર પડે કાન કેવી રીતે કામ કરે છે, તો કે શ્રવણ આકાંક્ષા છે. શ્રવણ એટલે સાંભળવું, આકાંક્ષા એટલે ઈચ્છા, કેન્દ્રિત થઈ જવું કોઈ વસ્તુની અંદર. કોઈ પણ વસ્તુમાં આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ એને આકાંક્ષા કહેવાય. પછી ચામડીની અંદર કઈ આકાંક્ષા છે? તો શીતોષ્ણ આકાંક્ષા. એ શું કરે છે? ઠંડી ગરમી પારખે છે. ઠંડી અને ગરમી પારખે એટલે ઓળખે. એમાં આકાંક્ષા છે શીતોષ્ણ. હવે તમને બુક નંબર આપી દો, એમાં લખેલું છે શીતોષ્ણ આકાંક્ષા. તમારી બુકમાં પેજ નંબર કેટલા છે? 32. 32માં લખેલું છે. જો રજોગુણની આકાંક્ષા, એમાં જો લખેલું છે આ છે રજોગુણ. બરાબર. અને આ છે એ અહંકાર ગણ. આ એક અને આ બીજો, બરાબર. આપણું શરીર કેમ બને છે ને એની તમને વાત કરું છું. ઠંડી ગરમી કોણ પારખે છે? ચામડી. કે ના, એમાં આકાંક્ષા શું છે? શીતોષ્ણ. હવે તમારે બોલવાનું છે. આંખ છે એની આકાંક્ષા શું છે? નિરીક્ષણ આકાંક્ષા. જુઓ એમાં નિરીક્ષણ આકાંક્ષા. તો અહીં લખી લે, લખતો જ નહીં. કામમાં શું કંઈ બીજા? હા, આકાંક્ષા, નિરીક્ષણ આકાંક્ષા. અહીંયા રૂપ જોવાનું કામ કરે છે. આ એના કામો છે, રૂપ જોવાનું, બરાબર. અહીંયા ખુરશી બાજુમાં જ રાખજે તારે. રૂપ જોવાનું કામ, બરાબર. નિરીક્ષણ આકાંક્ષા લખી લે, બાજુમાં નિરીક્ષણ લખી નાખજે. નિરીક્ષણ આકાંક્ષા. હવે આ નિરીક્ષણ આકાંક્ષા શું કરે છે? કોઈનું આપણે મોઢું જોઈએ છીએ, એમાં ખાલી આંખ જ જોવાનું કામ કરીએ એને નિરીક્ષણ આકાંક્ષા કહેવાય. એની નથડી જ જોવાનું કામ કરીએ, એના વાળ જ જોવાનું કામ કરીએ તો એને આકાંક્ષા થઈ ગઈ.
કોઈ વસ્તુની અંદર તમે કોઈ એક જગ્યા ઉપર કામ કરો છો તો એને આકાંક્ષા કહેવાય. હવે જીભ છે એમાં કઈ આકાંક્ષા છે જુઓ તો, કોણ કહેશે મને? સુધા તૃષા. કઈ? સુધા પીપાસા અથવા સુધા તૃષા. બરાબર, જીભમાં આકાંક્ષા છે સુધા તૃષા, સુધા તૃષા. અને એનું કામ શું છે? સ્વાદ પારખવાનું. અહીંયા જોવાનું હતું તો અહીંયા એનું કામ છે, અહીંયા આવી જશે આકાંક્ષા, સ્વાદ પારખવાનું. જીભનું કામ સ્વાદ પારખવાનું. હવે આવે છે નાક. નાકમાં કઈ આકાંક્ષા હોય છે? સુગંધ આકાંક્ષા. કઈ? સુગંધ આકાંક્ષા. એનું કામ શું છે? સુગંધ અને દુર્ગંધ પારખવાનું. સુગંધ અને દુર્ગંધ પારખવાનું. સુગંધ દુર્ગંધ પારખવાનું. પછી આવે છે મુખ. આ નાક આવી ગઈ, આ બધી જ્ઞાનેન્દ્રિયો પૂરી થઈ ગઈ. મુખનું કામ શું છે? બોલવાનું. કયું કામ છે? ઉચ્ચારણ આકાંક્ષા. એમાં શું આવશે? ઉચ્ચારણ આકાંક્ષા. અને કામ એનું શું છે? બોલવાનું. મુખનું કામ બોલવાનું, દાંતનું કામ ચાવવાનું, જીભનું સ્વાદ લેવાનું. બરાબર, એવી રીતે મુખનું કામ છે બોલવાનું. પછી કઈ આકાંક્ષા આવશે? હાથમાં ગ્રહણ. તમે બધી વસ્તુ કેનાથી પકડો છો? હાથથી. કેમ? પેન કેનાથી પકડી છે? હાથથી. બુક કેનાથી પકડી છે? હાથથી. એટલે એને કહેવાય કઈ? ગ્રહણ. ગ્રહણ કરવું એટલે લેવું, કંઈક પકડવું, એને કહેવાય ગ્રહણ આકાંક્ષા. પકડવાનું કામ કરે છે એ ગ્રહણ આકાંક્ષા છે, ગ્રહણ આકાંક્ષા. પછી આવે છે પગ, અગ્નિ તત્વના. એમાં કઈ આકાંક્ષા હોય છે? આપણે કીધું હતું ને, ગમન આકાંક્ષા. તમે જોતા જજો તમારી ઓલી બુકમાં એટલે ખબર પડી જશે. ગમન આકાંક્ષા એ શું કામ કરે છે? ચાલવાનું, ગતિ કરવાનું. બરાબર, ચાલવાનું, ગતિ કરવાનું. તમે આપણે પગ ન હોય તો ચાલવું કેવી રીતે? એટલે પગ ન હોય તો પછી આપણે એની સાયકલ બનાવવી પડે. એને ચાલવા માટે આપણે એવા પગ કરવા પડે. પછીની આકાંક્ષા છે આ જળની લિંગ અને યોનિમાં વિષય આકાંક્ષા છે. એનું નામ છે વિષય આકાંક્ષા. વિષય આકાંક્ષાનું કામ છે ઉત્પત્તિ કરવાનું, સંતાનો ઉત્પન્ન કરવાનું કામ છે. ઉત્પત્તિનું કામ, ઉત્પન્ન કરવાનું કામ છે લિંગ યોનિનું. અને છેલ્લું છે ભૂમિ તત્વ. એની ઇન્દ્રિય છે ગુદા ઇન્દ્રિય. એનું કામ છે, એની આકાંક્ષા છે મળ વિસર્જન આકાંક્ષા. મળ વિસર્જન આકાંક્ષા, મળનું વિસર્જન કરવું એટલે શરીરમાંથી મળને કાઢવો, એ એનું કામ છે. શરીરમાંથી મળને નિષ્કાસન કરવું એટલે શરીરમાંથી મળ દૂર કરવો, એ એનું કામ છે, મળ દૂર કરવાનું. હવે આ જે રૂપ માત્રા છે, શબ્દ માત્રાની હંમેશા અહીં નીચે લખીને આવી જશે થોડી વાર. એના 4 ભાગ કરો ઉપર, એની શબ્દની બાજુમાં 4 ભાગ લખો, બધાના 4 શબ્દની બાજુમાં. હા 4, એવી રીતે નહીં, 4 આંકડો જ લખી નાખો. હા 4 ભાગ, બરાબર. હા એ 4. પછી સ્પર્શ માત્રાના 4 ભાગ લખો એવી રીતે. 4 4 4 અને 4. હવે આકાશ તત્વ છે એનો 1 ભાગ લખો અહીંયા, 1 ભાગ. પછી એનો 1 અને 6 ભાગ, એના 6 ભૂમિ તત્વના 6. હાલ્યો હાલ્યો, આકાશ તત્વના 6 ભાગ, બરાબર. ઓલા આકાશ નહીં, ઓલા ભૂમિ તત્વના 6 ભાગ. સોરી, મારે ભૂલ થઈ ગઈ. ભૂમિ તત્વના 6, બરાબર. ભૂમિ તત્વનો દેહ છે ને. હવે જે ભાગ ઉપરની જે બધી આકાંક્ષા છે એના 5 ભાગ લખી નાખો. હા મેં આકાંક્ષા એટલે શ્રવણના 5, શ્રવણની સામે ઉપર બાજુમાં, આવો પેલી બાજુ આવો. શ્રવણના 5, એને જ્ઞાનેન્દ્રિયના બધાના 5 અને કર્મેન્દ્રિયના 1 ભાગ.
બરાબર. હવે રજોગુણ અને અહંકાર ગણ એના 5 ઉભા રહીજો. રજોગુણ અને અહંકાર એટલે એક થઈ ગયા ને, એના કેટલા થયા કુલ? હા, આના અહંકાર ગણનો 1 ભાગ લખો, રજોગુણના 9 ભાગ, એનો 1 ભાગ અને રજોગુણના 9 ભાગ. બરાબર. હવે જો હું આમાં તમને સમજાવું એટલે ધ્યાનમાં આવી જશે તમને. પહેલાં તો આપણે 5 તત્વો ઉત્પન્ન કર્યા. 5 તત્વોમાંથી 10 ઇન્દ્રિય બનાવી, 10 ઇન્દ્રિયની અંદરથી 10 આકાંક્ષા બનાવી, 10 આકાંક્ષાઓની અંદરથી છે એના ભાગો નક્કી કર્યા. હવે બે જાઓ, વાંધો નહીં, થોડી ઓલી ખુરશી લઈને. હવે જે આ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એના 4 ભાગ લીધા આપણે, એના કાઉન્સમાં 4 કર્યા. એટલે કેટલા થયા કુલ? 4 પંચાને 20. પછી આકાશ, વાયુ, અગ્નિ અને જળ એના 1 ભાગ લીધા અને ભૂમિના 6, કારણ કે આ પૃથ્વી તત્વનું શરીર બન્યું છે આપણું. કેનું? સ્થૂળ દેહ પૃથ્વી તત્વનો બન્યો, એના 6 ભાગ લીધા. એટલે એના થયા 10. 10 ને પેલા 20 એટલે 30 થયા. 30 ને પેલી જે આકાંક્ષાઓ છે 5, એના આપણે 5ના 5 લીધા. એટલે કેટલા થયા? 25. 25 ને બાકીની જે નીચેની આકાંક્ષા રહી, બોલવું ચાલવું એની જે આકાંક્ષાઓ છે એના બધાને 1 લીધા. એટલે એ 5 ને ઓલા 25 એટલે 30, આ 30 એટલે કેટલા થયા? 60. પછી જે ઉપર અહંકાર ગણ છે એનો 1 ભાગ લીધો અને રજોગુણના 9 ભાગ લીધા. એટલે કેટલા થયા? એ 10 ને પેલા થયા હતા 60. એટલે 70 તત્વોનો આપણો આ સ્થૂળ દેહ બનેલો છે. કેટલા તત્વોનો? લખી નાખો તમે. 70 તત્વોનો સ્થૂળ દેહ બનેલો છે. નીચે લખી નાખજો, નીચે 70 તત્વોનો સ્થૂળ દેહ બનેલો છે. એમાં આખું લખવું હોય ને તો હા, કુલ 70 તત્વ. સરવાળો આમ કરતા જવાનું, નકર આ 25 4 એ રીતે એના કરી નાખવાના. આ 20 બરાબર, એ લાઈનના 20 થઈ ગયા. હા, 25 થઈ ગયા અને એના 30 થઈ જશે. નીચે 30 બરાબર. ઉપર રજોગુણ અને પહેલાંના અમે કરી નાખો. ઉપર આમાં કંઈક ભૂલ થઈ છે. 30 થઈ જશે. એ 30 અને ઓલા બેના બાજુમાં કરી નાખો. બરાબર કરીને 10. બરાબર 10 એટલે આ બધાને ભેગા કરીને 70 તત્વ. આપણું શરીર કેનું બનેલું છે? 70 તત્વનું. કયા ગુણમાંથી બન્યું છે? રજોગુણ. કેમાંથી? આપણું શરીર કેમાંથી બન્યું? રજોગુણ. અને પછી અહંકાર ગણ. કેમાંથી? બીજું અહંકાર ગણ. રજોગુણ અને અહંકાર ગણની અંદરથી આપણું આ સ્થૂળ શરીર બનેલું છે. બરાબર. હવે એના ભાગો લખ્યા, એની ઇન્દ્રિયો કીધી. હવે કેવી રીતે કામ કરે છે એની વાત કરી આપણે. આ બધું જે છે એને શું કહેવાય? જ્ઞાન સંપ્રદાય. આ બધું જેને આપણે જે વાત કરીએ છીએ સ્થૂળ દેહ બન્યો. હવે આ સ્થૂળ દેહનું બંધારણ થયું, એમાં તત્વોનું કામ શું છે એને જોઈ લઈએ આપણે એકવાર. આ 70 તત્વોને તમે સમજી લીધું? આનો એકાદો ફોટો પણ પાડી લેવો, પછી આપણે બધાને મોકલી દેવો ગ્રુપમાં. આનો એક ગ્રુપ બનાવી. બરાબર. હવે આનો સ્વભાવ કહું છું. આકાશ તત્વનો સ્વભાવ શું છે લખવાનું છે. આકાશ તત્વનો મહાભૂતને કાઢી નાખજો, એનો સ્વભાવ લખી નાખજો. આ મહાભૂતને ચેકી નાખો, એની બાજુમાં સ્વભાવ લખી નાખો. આકાશ તત્વનો સ્વભાવ છે અવકાશ આપવો. અવકાશ લખજો, એમાં ખાલી જગ્યા. આકાશ હોય, ખાલી જગ્યા હોય તો આપણે એની અંદર ઊભા રહીએ કે ને, અવકાશ. પછી વાયુ તત્વનો સ્વભાવ છે ગતિ. વાયુ ગતિ કરે છે, એનો સ્વભાવ છે ગતિ કરવો. અગ્નિ તત્વનો સ્વભાવ કેવો છે? હવે કેવો છે અગ્નિ? શું લાગે તમને? દાહક. એનો સ્વભાવ છે ગરમ, દાહક સ્વભાવ છે. બરાબર. અને જળ તત્વનો સ્વભાવ કેવો છે? ઠંડો, શીતળ. બરાબર. અને ભૂમિ તત્વનો સ્વભાવ છે સ્થિરતા, એટલે જળ. સ્થિરતા એટલે જળ, સ્થિરતા. આ એના સ્વભાવ છે. બરાબર. આટલી વસ્તુ સમજાઈ ગઈ. આ દેહ કેવી રીતે કામ કરે છે હવે આપણે જઈએ એની અંદર, કે એની અંદર શું હોય છે આપણા શરીરની અંદર. બીજું આ બધું બહાર દેખાય છે એની વાત કરી દીધી મોટા ભાગની. બરાબર. પછી એની સાથે આ સ્થૂળ દેહની અંદર, આને સ્થૂળ દેહ કહેવાય. આવા આપણા કેટલા દેહ છે? 5 દેહ. કેટલા છે? 5. આને સ્થૂળ દેહ કહેવાય. પછી તમને સપનું આવે છે કોઈને?
સપનું આવે કોઈને કે સપનું મને આવ્યું હતું આજે આવું? કોઈને આવેલું છે? સપના આવે છે કે નહીં કોઈને? આ સપના આવતા હોય હાથ ઊંચો કરો. સપના મને આવે છે એમ. આ બધા બાકીના સપના આવતા જ નથી. હોઈ જાવ પછી હા ઊંઘી જ જાવ છો બસ. હાલો નીચે મૂકી દો હાથ. હા, હવે કોઈ સપનાની કોઈ વાત કરશે મને કે મારે થોડીક સપનામાં હું આવી રીતે થયું હતું એની વાત કરું? કોઈ સપનાની કોઈ વાત કરશે? હે, કોઈને ખબર છે? કોઈ વાત કરવી છે કોઈને? કોઈ સપનામાં હું છે ને ફરવા ગયો હતો અને આવું બધું અમે જેમાં થાય એવી કોઈને ખબર છે? સપનામાં કે મારી પાસે એરું આવ્યો, હું ભાગ્યો, હું આકાશમાં ઉડતો હતો ને પડ્યો નીચે, એવું બધું સપનું આવે? અગ્નિમાં મને કોઈ ધક્કો મારતું હતું, એવું રીતે કોઈને સપનું આવે છે? તો ઘણાને ઉડવાના આવે, ઘણાને પાણીના સપનાઓ આવે, ઘણાને આગના આવે, એવી રીતે સપના આવે. એ તમે જોવો છો ત્યારે કઈ આંખ હોય? સપનું જોવે એ આંખ કઈ? તો એ બીજી આંખ છે આપણી સપનું જોવાની. આ આંખ જોતા નથી આપણે. આંખ તો હોઈ ગયા હોય, આ તો બંધ હોય. તો સપનું જોવાની આંખ છે એ સપન શરીર છે આપણું, સૂક્ષ્મ દેહ, એમાં હોય છે. બરાબર? તો એની આંખ જુદી હોય, એના પગ જુદા હોય. તમે જાતા હો, હાલતા હો એવું લાગે તમને, તો ત્યાં પગ જુદા હોય. તમે કંઈ પકડો છો એના હાથી જુદા હોય. તમે ત્યાં કંઈ વાતો કરો છો તો એનું મોઢું જુદું હોય. તમે કંઈક સાંભળો છો તો એનું, તો એવી રીતે સપનાનું શરીર એક આપણું છે. બરાબર? આપણે આ સ્થૂળ દેહ લીધું એની પહેલાં ક્યાં હતા? સપનાના શરીરમાં. મૂળ સપનું આખું હતું આપણે. પછી આપણે સ્થૂળ દેહ ધારણ કર્યો. એટલે આપણે સ્થૂળ દેહ લેવા માટે પહેલું હતું એ સપનાનું શરીર, એને કહેવાય સૂક્ષ્મ શરીર. આ સ્થૂળ શરીર, બીજું સૂક્ષ્મ શરીર. આ લખી લીજો તમે. પહેલું છે એ સ્થૂળ શરીર, બીજું સૂક્ષ્મ શરીર, ત્રીજું શરીર છે એનું નામ છે કારણ શરીર. નીચે બેઠા બેઠા લખતે છે. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ. પછી આવે છે કયું? મહાકારણ. પછી છે એ ચોથું શરીરનું નામ છે મહાકારણ. પાંચમા શરીરનું નામ પરમ કારણ. કયું? બોલો તો. પાંચમા શરીરનું નામ? હવે બધાના નામ હું બોલાવું છું તમને, લખતા જજો આરામ. પહેલું શરીર સ્થૂળ શરીર, જોરથી બોલો. કયું? બીજું શરીર? ત્રીજું શરીર? ચોથું? અને પાંચમું પરમ કારણ. આટલા દેહ આપણે ધારણ કરીએ છીએ. કેટલા શરીરો? આ શરીરો ધારણ કરવાનું જ્ઞાન કોને આપ્યું આપણે? પરમ ગુરુએ. આ પરમ ગુરુ કોણ હતા એની આપણે વાત કરવાની છે કે પરમ ગુરુ ક્યાંથી આવ્યા આપણને ખબર નથી. તમને ખબર હતી કે મારે આંખમાં રૂપ માત્રા છે અને નિરીક્ષણ આકાંક્ષા છે? આની પહેલાં કેટલા લોકોને ખબર હતી? 1 2 3 જણાને, 4. હાલો 4 હાથ નીચે કીધો. તમે બધા અહીંયા આવીને પહેલું શું શીખ્યા કે આંખે રૂપ માત્રા છે અને નિરીક્ષણ આકાંક્ષા છે એટલે જોઈ શકીએ છીએ. બરાબર? પછી કાને છે એ શબ્દ માત્રા છે અને શ્રવણ આકાંક્ષા છે એટલે સાંભળી શકીએ છીએ. બરાબર? આવા તત્વો, આવું બધું બનાવ્યું કોને? આવો એક વિષય થાય. આટલું બધું શરીર મને શ્રેષ્ઠ આપ્યું, આપણે કોઈ બનાવ્યું? તમે કોઈ બનાવી શકો છો? મેં ગયા ક્લાસ સત્રમાં કીધું, દુકાનમાં મળે, ખેતીવાડી હોય એમાં ઉત્પન્ન થાય તો ન થાય. આ ક્યાંથી આપણે આ મળ્યું છે? માના ઉદરમાંથી આપણે ઉત્પન્ન થયા, પણ પિતાજીના બ્રહ્મરંધમાંથી જે અંકુર બન્યું એમાંથી ઉત્પન્ન થયા છીએ આપણે. આ અંકુર અને આપણું રૂપ કેવી રીતે બંધાય છે એની પહેલાં આપણું રૂપ કેવું હોય એને જોવા જઈએ આપણે. હવે આપણે છે એ આમાં વિષય એ છે કે આ શરીર તો ધારણ કર્યું, હવે આ શરીરનું કામ શું? ગાય હોય તો એનું કાંઈ કામ હોય ને. ગાયનું શું કામ છે? દૂધ આપે અને એના વાછડાઓ આપે. પછી બળદ હોય એનું શું કામ હોય? ખેતી કરે. ઘોડો હોય એનું શું કામ? બધાને સવારી કરવા દે, દૂર સુધી પહોંચાડે. બરાબર? પક્ષીનું કામ કરે છે. પછી વાંદરા એનું કામ કરે છે. તો મનુષ્યનું કામ શું? આપણું કામ શું? મનુષ્ય ખાવું, પીવું, પછી હોઈ જવું, ભણવું, લગ્ન કરી લેવા, સંતાનો પેદા કરવા અને મરી જવું, એ કામ છે કે કંઈ બીજું કામ છે? આપણું મનુષ્ય જન્મમાં કાર્ય શું?
એ કાર્ય બતાવવા માટે પરમગુરુ આવ્યા કે તારું કામ શું છે. તમે અહીંયા આવ્યા તો તમારું શું કામ હતું, શું આશય હતો, તમને કંઈ ખબર પડે કે ભાઈ મારે જાણવું છે આપણો સંપ્રદાય શું છે, મારા માતા પિતા મને મોકલે છે તો મારે સમજવું છે આપણે આ શું કામ અહીંયા આવ્યા છીએ. ટ્રેનમાં જતા હોય તો આપણે ટ્રેનની અંદર જઈએ તો આપણે નક્કી કર્યું હોય ને કે મારે વલસાડ જવું છે, સુરત જવું છે, મુંબઈ જવું છે, અમદાવાદ જવું છે. આમાં ટ્રેનમાં બેઠેલા હોય એવા કેટલા? હાથ ઊંચો કરો. ટ્રેનમાં હું બેઠેલો છું, બરાબર? આમ મોટા ભાગના છે ટ્રેનમાં, મૂકો. હવે ટ્રેનની અંદર કેટલા લોકો બેસે, કયા કયા પ્રકારના? ટ્રેનમાં ચડે કેટલા લોકો ચડે? એક લાલ કપડા લાલ ફેટો બાંધેલો હતો એને શું કહેવાય? એ ટ્રેનમાં ચડતો હતો એને શું કહેવાય? કુલી. બરાબર? ટ્રેનમાં કોણ ચડે છે? કુલી. એક સફેદ કપડા હતા, માથે ટોપી હતી, એકદમ સરસ ડ્રેસ હતો અને એ ટ્રેનમાં ચડતો હતો, એનું નામ શું? ટીસી. બરાબર? ટિકિટ ચેકર. એ ટ્રેનમાં જતો હતો. અને એકની ઉપર કંઈક ટોપલો હતો અને એ જતો હતો ટ્રેનમાં. એ કોણ હતો? ફેરીઓ. બરાબર? કંઈક વેચવા જતો હતો. એકના હાથમાં કીટલી હતી અને એ કંઈક બોલતો હતો હવારમાં. એ શું કરવા જતો હતો ટ્રેનમાં? અને આપણે બીજા બધા જતા હતા એ શું કરવા જતા હતા? સફર કરવા, યાત્રા કરવા, પોતાના સ્થાને પહોંચવા. તો એક ટ્રેનની અંદર કેટલા પ્રકારના લોકો જાય? ઘણા પ્રકારના જાય ને. કુલી છે એ સામાન મૂકવા જાય, સામાન ઉતારવા જાય. પછી ફેરીઓ હોય એની વસ્તુ વેચવા જાય. ટિકિટ ચેકર હોય એ ટિકિટ ચેક કરવા જાય. પછી ડ્રાઈવર હોતી ટ્રેનમાં ચડ્યો. એ શું કામ ચડે? ટ્રેન ચલાવવા માટે. બરાબર? આ બધા ટ્રેનમાં જ જાય છે પણ બધાનો ઉદ્દેશ શું છે? જુદો જુદો. બરાબર? બધાનો ઉદ્દેશ તો જુદો જુદો છે ને, બધાનો અર્થ તો જુદો જુદો છે ને, બધાનું કામ તો જુદું જુદું છે ને. એમ આ પશુ પક્ષી જીવ જંતુ છે એમાં આપણું કામ શું? આપણે મનુષ્ય થયા તો આપણું કામ શું? તમે ટ્રેનમાં જાઓ, ખાલી તમારે અત્યારે ફરવા જવું છે, તમે છે અહીંથી મુંબઈ જવાના છો, મુંબઈથી પ્લેનમાં બેસવાના છો, તો તમારું કામ શું છે કે તમારે અહીંથી મુંબઈ સુધી પહોંચવાનું અને ત્યાંથી એરપોર્ટે પહોંચવાનું અથવા કોઈ મામાના કાકાના એના ઘરે જવાનું. એનો ઉદ્દેશ છે ને આપણો. કે પછી કોલેજે જવાનું, કોઈ બિલીમોરાથી નવસારીથી અહીંયા આવે કોલેજ સુરતમાં તો એ રોજ ભણવા માટે આવે છે, કોઈ નોકરી કરવા માટે આવે છે. એ બધાનો ઉદ્દેશ છે ને. તો મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું? કોઈ કહે છે મારું આ જીવન મને મળ્યું છે એનો ઉદ્દેશ શું? હું કામ અહીંયા આવ્યો? એટલે હવે ગોતવાનું છે. હું તમને હમણાં એક બીજો પ્રશ્ન પૂછું એટલે તમને ધીરે ધીરે ખ્યાલ આવી જશે. હા, તમે કીધો હું જે પૂછું ને એનો જવાબ આપવાનો છે તમારે. ઓલું માઇક નથી, પેલું થાય એવું કંઈ થતું હોય તો મારો અવાજ બરાબર સાંભળજો. આ શું છે? કેમ તમે હાથ કીધું, આંગળા કેમ ન કીધું? આંગળા છે ને આમાં, અંગૂઠો કેમ ન કીધું? આ ટચલી આંગળી કેમ ન કીધું? આમાં ટેરવા છે 1 2 3 4 5 6, તો એ કેમ નહીં કીધું તમે? હાથ એમ કેમ સીધું કહી દીધું? મારો આશય શું છે એ તો જાણવો જોઈએ ને તમારે. આને બંધ કરી દેજે. બધા જ હા ચાલુ થઈ ગઈ. બધા જ હું બોલ્યા એક હારે કે હાથ છે. પછી મેં એમ પૂછ્યું આ કેટલા છે? તો મેં તો આમ કીધું કેટલા છે. પછી હવે આમ હું કહું છું કે આ ટેરવા કેટલા છે? આ બે બાજુના 1 2 3 4 5 6 7 8 9 કેટલા થાય? 14 ને 14 28 થાય ને. તો મેં હાથ ઊંચા કર્યા તો 2, આંગળી તો 10, ટેરવા તો 28. બરાબર? તો એ મેં ખાલી હાથ ઊંચો કર્યો એમાં કેટલી વસ્તુ સમાયેલી છે? તમને મેં એક જ પ્રશ્ન કીધો આમાં શું છે? મેં તમને એમ કીધું લખી નાખો બધાએ કે આ કેટલા છે, તો બધાએ જુદું જુદું લખ્યું હોત અથવા બધાએ લખ્યું હોત 2, બધા લખાઈ નાખ્યું હતું, કોઈ કહેવાનું નહીં. તો તમે બધાએ લખ્યું હોત, કોઈક બુદ્ધિશાળી હોત એમ કીધું હોય કે એમાં 2 હાથ છે, પછી 10 આંગળીઓ છે અને 28 ટેરવા છે, એવું બધું જુદું જુદું લખ્યું હોત. તમે જો હોશિયાર હોય તો એ શું કરે? બધું જ લખી લે કે આમાં આટલું મને દેખાય છે અને 2 હથેળી દેખાય છે એમ. બરાબર?
તો એને ખબર પડે. પછી મેં કીધું કે આમાં 2 અંગૂઠા છે, ટચલી આંગળી 2 છે, એ આપણે બધું વિવરણ કરે. તો એવી રીતે મનુષ્ય છે એમાં તમે કહેવા શું માગો છો એમ પ્રશ્ન થાય તમને. આપણો જીવનનો આશય શું છે? આપણા જીવનનો આશય છે જ્ઞાન. જ્ઞાન એટલે સમજણ, અને જ્ઞાન માટે આપણે કરવું પડે વિવેક. તો આ બધું કોણ કરીએ કે વિવેક? મનુષ્ય કરીએ કે. મેં બધી ભેંસોને ગાયોને બોલાવી હોત અને એનો શિબિર રાખ્યો હોત તો હું શિબિરમાં એને કહેત. ગાયોને હું શીખવાડવા જાઉં તો એ તો મને માથું મારવા આવે, કોઈ પૂંછડું મારવા આવે. તમે કાંઈ મને મારતા નથી, તમે સાંભળો છો બરાબર. કેમ? ભાઈ તમે છે એનો આશય શું છે એને ઓળખી જાઓ. ટ્રેનમાં જવાનો મારો આશય શું હતો, તો એનો ઉદ્દેશ શું છે એ આપને ખબર પડે. તો હવે અહીંયા કોઈ બોલવા મળ્યું છે કે ભાઈ મનુષ્ય જન્મનો આશય શું છે, તો એ કોણ કહેશે? તમને ખબર? હા, મુદ્દો છે. હું કીધું હું કોણ છું. હવે તમને પૂછ્યું ભાઈ તમે આંખ છો? તમે મને કહો બધાય આંખ છો? તમે આંખ તમે છો? ધારો કે એવું પૂછ્યું ચશ્મા તમે છો? કેમ? ચશ્મામાંથી તો દેખાય છે. તો એ કે હું નથી. પછી એમ કીધું ભાઈ આંખ તમે છો? તો કે ના હું નથી, કારણ કે આંખમાંથી તો દેખાય છે, જેમ ચશ્મામાંથી જોતો તો એમ આંખમાંથી જોઉં છું. તો તમે કોણ છો? જેમ ચશ્મામાંથી જોઉં તો ચશ્મા તો અલગ છે, એમ આંખે અલગ છે. એક દિવસ તો મારે આંખ કાઢીને સૂઈ જવાનું છે. જેમ ચશ્મા કાઢીને આપણે રાત્રે સૂઈ જઈએ ને એમ પછી બહુ મોટી ઊંઘ આવશે ને ત્યારે આ આંખે કાઢી નાખશે આપણી, એને બાળી દેશે. પછી સમજાણું? ત્યારે આપણે સૂઈ જવાનું. એટલે આપણે છે એ કોણ છે એને કીધું, પ્રશ્ન કર્યો. મેં પ્રશ્ન પૂછ્યો એટલે એ તો એને આવડે છે, એ રોજ સાંભળે છે એટલે એને ખબર પડી ગઈ. હું કોણ છું એ પહેલું જાણવાનું. એટલે બધાએ નામ આપ્યું હોય, તમારે બધાના પેલા બેચ ઉપર નામ લખેલા છે. તો બધાના નામો છે એ નામ તમે છો, નામને ધારણ કરનાર તમે છો. બરાબર? આજે કઈક લોચો પડે. હાલો. હા તો ઢીલું થઈ ગયું છે. બીજું કંઈક લાવવું પડશે. આ બધાને મજા આવે છે કે હાલો. હા પાછું બંધ. હા આવી ગયું. તો આશય છે આપણો કે હું કોણ છું. આંખેથી જોવા વાળો હું કોણ છું, કાનેથી સાંભળવા વાળો હું કોણ છું, જીભેથી સ્વાદ લેવા વાળો હું કોણ છું, પગેથી હાલવા વાળો હું કોણ છું, હાથેથી પકડવા વાળો હું કોણ છું. એને જાણવું એનું નામ છે આપણા જીવનનો ઉદ્દેશ. ભાઈ હું કોણ છું? હું છોકરી છું, છોકરો છું? એ તો મારું શરીર છે. તો હું કોણ છું? ચેતન. એટલે કીધું કે આપણે જાણવાનું શરૂઆત કરવી એનું નામ છે આપણું જીવનની શરૂઆત. હજી એટલે ખબર નથી કે આપણે જીવન જીવીએ છીએ. આપણે જાણવાની શરૂઆત જ ન કરી. નાના હતા ત્યારથી રમકડા આપી દીધા હતા, રમકડામાં રમવા મળ્યા. ચોકલેટો આપતા તો ચોકલેટો ખાવા મળ્યા. મોટા થયા તો પછી બેટ બોલ ને જે કાંઈ સાધનો જોતા હતા એ આપી દીધા. સ્કૂલના દફતરો આપી દીધા. ભણવા મળ્યા. દોસ્તારો વધી ગયા. બહાર ફરવા જવાનું આવી ગયું. ખાવા પીવાની મોજ, હોટલોમાં જવાની. પણ ખબર નથી કે હું કોણ છું. હજી આપણે શરૂઆત કરી નથી જીવન જીવવાની. પશુ જીવન જીવવાની શરૂઆત કરી છે. પશુ આ બધું જ કરે. મનુષ્યજી આપણે શરૂઆત કરી નથી. શરૂઆત તમે અહીંથી 2 દિવસ અહીંથી પૂરા કરીને જશો ને એટલે શરૂઆત થઈ જશે તમારી. સમજાણું? આપણે અહીંયા એ સ્વિચ પાડવા આવ્યા છે. પંખો શરૂ કરવો હોય તો સ્વિચ પાડવી પડે ને, એટલે હું આજે તમને અંદરથી સ્વિચ પાડવાનો છું કે આ સ્વિચ શરૂ કરી દઈશ એટલે તમને ખબર પડશે કે અમે કોણ છીએ. પછી તમે કોણ છો એ ખબર પડે એના માટે જોવું પડે કે હું ક્યાંથી આવ્યો છું. પછી એમ કે ભાઈ મારા સંબંધી કોણ છે. પછી તમે કીધું કે આ શરીર હું છું, ત્યાં સુધી હું માનતો હું છું. એટલે હું એમ કહું કે મારા સંબંધીમાં મારી મમ્મી છે, મારા પપ્પા છે, મારો ભાઈ છે, મારા કાકા છે, મારા મામી છે, કાકી છે, બેન છે, એવું કહું. પણ એ કોના છે? શરીરના. આપણા સંબંધી કોણ છે? શરીરના સંબંધી છે. એની હારે કેટલો સમય રહેવાનું? તો કે જે 50, 60, 70 વર્ષ સુધી. પછી કોની હારે રહેવાનું? પાછું શરીર છોડી દો, શરીર ન હોય તો કોની હારે રહેવાનું? થોડુંક અઘરું પડશે તમને,
પણ હું શરૂ કરાવી દઉં તો ખબર પડશે ને, નકર ખબર કેમ પડશે આ શરીરમાં હું કામ આવ્યા છીએ? તમે બધા અહીંયા સુરતની અંદર આવ્યા હું કામ? તમે અહીંયા અત્યારે ક્લાસ આપણે જે શિબિર થયો તો શિબિરમાં શા માટે આવ્યા? તો શિબિરનો ઉદ્દેશ શું છે એમ? કંઈક તો કરવું પડશે એનું. હા, શિબિરનો ઉદ્દેશ શું છે? તો એ ઉદ્દેશને આપણે એનો લક્ષ્ય માટે આવ્યા છીએ. આને કહેવાય લક્ષ્ય. હવે આગળ શરીરમાં આપણે આગળ જઈએ. શરીરમાં શું છે? આપણે ખાઈએ છીએ શરીરમાં. આ સ્થૂળ શરીર થયું, પણ એ ચાલે કેનાથી છે? અન્નમય કોષથી. કેનાથી બન્યું છે એ? આનો કોષનું નામ છે, લખજો, અન્નમય કોષ. સ્થૂળ શરીરનો કોષ છે એનું નામ છે અન્નમય કોષ. હવે અન્નમય કોષ એટલે શું? અન્નમય કોષ સ્થૂળ શરીર, બરાબર? આટલી વસ્તુ લખ્યા પછી આ લખી લીજો. અન્નમય કોષ છે એ કેમાંથી ઉત્પન્ન થાય છે? આપણે જે ખાઈ પી છીએ એમાંથી. જે ખાઈ પી છે એની અંદરથી અન્નમય કોષ ઉત્પન્ન થાય છે. એ કેવી રીતે ઉત્પન્ન થયો? તો એની માહિતી. પહેલા આપણે ખાઈ, તો ખાઈ ક્યાંથી? કેટલા જણા કાનમાંથી ખાય છે? હાથ ઊંચો કરો. કાનમાંથી કેટલા લોકો ખાય? બધા મોઢેથી ખાય ને? તો મોઢાની અંદર આપણે મુખમાંથી જે ખાઈ તો એમાં શું પ્રક્રિયા આવે? પહેલી પ્રક્રિયા શું હોય? એને ચાવવું પડે. ચાવવું એટલે એની અંદર શું થાય? લાળ ભળે. લાળ ભળે એટલે શું થાય? એનો કોળિયો અંદર ઉતરે. કોળિયો કેમાંથી ઉતરે? ત્યાં આગળ બે નળી છે. કેટલી નળી? બે. એક શ્વાસ નળી અને એક અન્ન નળી, બરાબર? અન્ન નળીમાંથી કોળિયો નીચે જાય. કેના કારણે નીચે જાય છે? એની અંદર જે ઓલી લાળ ભળી છે ને, એની જે ચિકાસ આવી છે ને, એટલે એ જે સ્વાદ આવે એટલે તરત નીચે ઉતરવા મળે આપણે. અને એ અંદર જાય પછી જાય ક્યાં? જઠરમાં. ક્યાં જાય? આંતરડામાં. આંતરડાની અંદર જઈને શું કામ પેલું થાય એનું? એનું બને રસ. એની 7 ધાતુ બને. કેટલી? અન્નની આપણે જે ખાઈને એની 7 ધાતુ બને. પહેલો બને રસ. અંદર એસિડ હોય શરીરમાં. એસિડ એટલો બધો હોય કે એ અલગ હોય. જઠરાગ્નિ કહેવાય એને. શું કહેવાય? જઠરાગ્નિ. અગ્નિની અંદર જાય એટલે એનો રસ કરી નાખે. બહુ અગ્નિ લાગેલો હોય, આપણે લોઢું હોય, પ્લાસ્ટિક હોય કે પછી સોનું હોય, ચાંદી હોય, એને અગ્નિમાં તપાવી નાખીએ તો એનો રસ થઈ જાય. આ કાચ છે બધા, એને બહુ તપાવી નાખે, બહુ ગરમી આપે તો એનો રસ થઈ જાય. અહીંયા બધી જ વસ્તુ છે ને એ બધાનો રસ થઈ જાય. હાડકા હોય તો એનો રસ થઈ જાય, માટી હોય તો રસ થઈ જાય. આ બધું કેમાંથી નીકળ્યું? લાવા રસમાંથી. બધું પહેલા લાવા રસ જ હતો. અને લાવા રસમાંથી ખડકો થયા. ખડકો છે એની અંદરથી બધી ધાતુઓ થઈ. એમાં આપણે પણ રસમાંથી નીકળ્યા. રજ અને વીર્ય નામનો રસ હતો. એ રસમાંથી આપણું શરીર બન્યું. સમજાણું? આપણે બધા રસ રૂપે જ હતા. આ રસમાંથી આપણું શરીર બન્યું. એટલે પહેલો બને એનો રસ. એટલે 7 ધાતુનો પહેલું ધાતુનું નામ છે રસ. લખતા જજો. પછી એમાંથી શું બને? રક્ત. રક્ત એટલે લોહી. રસમાંથી બને લોહી. લોહીમાંથી શું બને? માંસ. લોહીમાંથી બને માંસ. જે લોહી જામતું જાય એટલે માંસ બનવાનું શરૂઆત થાય. હાલશે ને ભાઈ? હા, માંસ બની ગયું. પછી શું બને? મેદ. મેદ એટલે ચરબી. માંસમાંથી પછી ચોથી વસ્તુ બને મેદ. મેદની અંદરથી શું બને? હાડકા. આપણા આ હાડકા છે ને એ મેદમાંથી બને. રસ, રક્ત, માંસ, મેદ અને હાડકા. માંસ, મેદ અને હાડકા. હાડકામાંથી શું બને? મજ્જા. હાડકામાંથી મજ્જા બને. બેન્ડ મોરો જેને કહે ને એ મજ્જા બને. મજ્જાની અંદરથી આપણા રક્તકોષ અને શ્વેતકણો એ બે બનતા હોય. હવે જે મજ્જાની અંદરથી શું બને? શુક્ર. પાછો શુક્રાણુ બને. અને શુક્રમાંથી પાછો શું બને? મનુષ્ય. બરાબર? 7 ધાતુમાંથી મનુષ્ય કેમ બને? આ સ્થૂળ શરીર કેમ બને? એની વિગત આપી. સપ્ત ધાતુ.
હવે એમાં સ્ત્રી અને પુરુષ કેવી રીતે અલગ બને એની વાત પરમ ગુરુએ પાછી કરી છે. એ અત્યારે હું નથી કરતો, બરાબર. અત્યારે વિષય હાલે છે આપણું સ્થૂળ દેહની વાત. તો સ્ત્રી અને પુરુષ કેવી રીતે અલગ બને છે એની વાત કરી છે. એમાં તત્વો ફરક પડી જાય એટલે એમાં સ્ત્રી પુરુષના ભાગો અલગ થઈ જાય. હવે આ શરીર જે બન્યું છે અત્યારે એ બધું બન્યું શુક્રમાંથી. શુક્ર શું છે? અંકુર. એટલે આપણું જ્ઞાન કયું કહેવાય? અંકુરી જ્ઞાન. આપણા જ્ઞાનનું નામ છે અંકુરી જ્ઞાન. આ વાત સમજી લીજો. આપણું જ્ઞાન કહેવાય અંકુરી જ્ઞાન. હજી પેલો ચાલે છે કાયમ જ્ઞાન સંપ્રદાય અને કાયમ પંથ. એના વિશે જ હું તમને વાત કરી રહ્યો છું, બરાબર. એ વિષય આખો થોડો મોટો છે એટલે. હવે અંકુરી જ્ઞાનમાં અંકુર છે એ જે બને છે તો બધાના અંકુરો જોઈ. અંકુરો પણ કેટલા પ્રકારના છે? જેટલા જીવો છે એટલા અંકુરો છે. આ અંકુરોમાંથી કેટલા પ્રકારના જીવો બને? 84 લાખ પ્રકારના. કેટલા પ્રકારના બને? 84 લાખ પ્રકારના અંકુરો બને. એ 84 લાખ પ્રકારના જીવો છે, મનુષ્ય સહિત બધા જ. અને એની 4 ખાણ છે. આ તમે પછી વાંચી લીજો ને આમાં આપેલી છે એટલે એ પાના નંબર એ તમને કહી દઉં એટલે ધ્યાનમાં આવે. આ બુક કાઢતા જજો સાથે. કેટલા છે? 35ના પાના ઉપર આપ્યું છે, બરાબર. 84 લાખ પ્રકારના યોની 4 ખાણ છે. જો 35 ઉપર ઉદ્બીજ એમાં 21 લાખ છે. એટલે બીજમાંથી ઉત્પન્ન થાય એવા, એમાં અંકુર તો હોય જ. પછી છે અંડજ, ઈંડામાંથી ઉત્પન્ન થાય એવા, એનું પહેલું અંકુર તો હોય જ. પછી સ્વેદજ, આપણે ટોલા થાય, લીક થાય, પછી અળસિયા થાય, એ બધા સ્વેદજ, એનું અંકુર તો હોય, સૂક્ષ્મ અંકુર હોય. પછી જરાયું, આપણે બધા ઉત્પન્ન છે, આપણે ઓર હોય, માતાના ઉદરમાં ઓર હોય. ગાય, ભેંસ, ગધેડા, મનુષ્ય એ બધા ઓર વાળા હોય. બકરી, કૂતરા, બિલાડી એને ઓર હોય. ઓરમાંથી બની એવા 21 લાખ. એટલે આવી 84 લાખ યોની થાય. એમાંથી આપણને મનુષ્ય દેહ મળે. આ રીતે 84 લાખ યોનીમાં પછી નીચે પછી એની બીજી જાતિઓ લખી છે અલગ અલગ. એને તમે પછી વાંચી લીજો. અત્યારે આ વિષય છે ને તમને ખાલી કહી દીધો કેના ઉપર શું લખેલું છે. હવે આપણે આગળ હાલીએ કે આ શરીરમાં પછી શું આપવામાં આવ્યું છે? તો કીધું આ 10 ઇન્દ્રિયો તો છે જ, પણ એની સાથે 7 ચક્રો આપવામાં આવ્યા શરીરમાં. 7 ચક્રો છે એનું આમાં પાછળ લખેલું છે. જો 7 ચક્ર છે એમાં પાના નંબર 55ના પાના ઉપર જોવાનું છે. 7 ચક્રોમાં પહેલું ચક્ર છે એનું નામ છે સહસ્ત્રદળ કમળ, એટલે સહસ્ત્રદળ ચક્ર. ક્યાં આવ્યું? બ્રહ્મરંધમાં. સ્થૂળ દેહની વાત કરું છું. આ વિજ્ઞાન તમને મારે આ છે ને વિજ્ઞાન સમજાવવાનું છે. તમારે અરે મારે સત્સંગ નથી કરવાનો ચોપાઈ વાંચીને. આ વાત પરમ ગુરુ લઈને આવ્યા. આવું શરીર કોની બનાવ્યું એ તમને સમજાવવાનું છે. આવા કરતા કોણ છે એની વાત સમજાવવા માટે આ કહું છું. પહેલું આવ્યું સહસ્ત્રદળ કમળ. એ કમળની અંદર હું કેટલી પાંખડીઓ છે જો લખ્યું છે એમાં પાંખડીઓ છે 1000 પાંખડીનું કમળ છે એ, બરાબર. 1000 પાંખડીમાં જમણી બાજુની જે છે એ 500 પાંખડી પુરુષની છે અને ડાબી બાજુની જે 500 પાંખડી છે એ સ્ત્રીની છે. એની અંદર જે અંકુર બને એમાંથી જે અંકુર નીચે આવે જમણી બાજુમાંથી તો એ પુરુષ પાકે અને ડાબી બાજુમાંથી જે અંકુર નીચે આવે એ સ્ત્રી થાય. સમજાણું? એક્સ અને વાય આપણે જે ભણેલા છીએ ને એની જેમ અહીંયા આ વસ્તુ સમજવાની છે. આવે ક્યાંથી છે તો કે બ્રહ્મરંધમાંથી. બ્રહ્મરંધની અંદર છે એ આપણું જે તાળું છે એ અદૃશ્ય ચક્ર હોય છે. આ બધા આ ચક્રોની આમ ખબર પડતી નથી પણ છતાં એના છે એ અદૃશ્ય ચક્ર હોય. એના દેવતાની બધી વાત કરી છે. શુદ્ધ ઓમકાર, પછી એનું બ્રહ્મનાદ એનું બીજ છે, પછી અંકુર ચૈતન્યતા છે એની, અને 1000 પાંખડીનું આ કમળ છે. જો પાંખડી લખેલી છે નીચે અને એની અવસ્થાઓ બધી વિગત લખી છે. એ પછી તમે વાંચી લીજો. પછી આવે છે બીજું ચક્ર, આજ્ઞા ચક્ર. અહીંયા
અહીંયા આપણે જે ભાલ તિલક કરીએ છીએ ને ત્યાં આજ્ઞા ચક્ર આવે. આજ્ઞા ચક્ર છે ત્યાં ત્રીજી આંખ હોય. આપણી આ બે આંખો કેમ જોઈ શકે કે આ ત્રીજી આંખમાંથી એને પાવર આપવામાં આવે. આ અંદર ત્રીજી આંખ છે એ આ આંખને અને આ આંખને કરંટ આપે ત્યારે આ આંખ જોઈ શકે. અહીં ત્રીજી આંખ છે એને કહેવાય આજ્ઞા ચક્ર. અને ત્યાં કેટલી પાંખડીનું કમળ છે? 2. કેટલી? 2 પાંખડી આપેલી છે. બરાબર, પાંખડી 2 છે. હવે 2 પાંખડી છે એનું કાર્ય પછી આપણે જોઈશું. હવે ત્રીજું ચક્ર છે એનું નામ છે વિશુદ્ધિ ચક્ર. એ ક્યાં આવ્યું છે? કંઠમાં. ક્યાં? વિશુદ્ધિ ચક્ર. એની કેટલી પાંખડીઓ છે? કેટલી? 16 પાંખડીઓ એમાં દેખાડી છે. બરાબર, એમાંથી 16 અક્ષરો ઉત્પન્ન થાય છે. પછી ચોથું ચક્ર છે એ હૃદયમાં આવ્યું છે. એનું નામ છે અનાહત ચક્ર. ત્રીજું ચક્રનું વિશુદ્ધિ ચક્ર. આ તમને બુક આપેલી જ છે એટલે તમારે લખવાનું નથી, ખાલી જોઈ લો. ચોથું ચક્ર છે અનાહત. એ ક્યાં આવ્યું છે? એનું સ્થાન હૃદય સ્થાનમાં. બરાબર, અને એની પાંખડી કેટલી છે? 12 પાંખડી છે. બરાબર. હવે પાંચમું ચક્ર છે એ નાભીમાં આવ્યું છે. નાભી એટલે જે માની હારે આપણે જોડાયેલા હોય ને ત્યારે પહેલા શ્વાસ નાભીમાંથી લીધો હોય આપણે, માના ઉદરમાં નાકેથી શ્વાસ નો લેતા હોય. ઈ ચક્ર છે એનું નામ છે મણિપુર ચક્ર. એમાં કેટલી પાંખડીઓ છે? 10 પાંખડીઓ છે. બરાબર. હવે પછી આવ્યું લિંગ સ્થાન, યોનિ સ્થાન ઉપર સ્વાધિષ્ઠાન ચક્ર છે. અને એ સ્વાધિષ્ઠાન ચક્ર છે એમાં ઉત્પત્તિનું માર્ગ છે. ત્યાં એમાંથી આપણે બધા ઉત્પન્ન થાય. એની પાંખડી કેટલી છે? 6 પાંખડી છે. અને છેલ્લું છે એની પાછળના પાના ઉપર મૂલાધાર ચક્ર. એ ક્યાં આવ્યું છે? ગુદાસ્થાન ઉપર. બરાબર, મૂળ ચક્ર છે એ આપણો આધાર છે આ શરીરનો, એનાથી આપણે ધારણ થયા છીએ. તો મૂલાધાર ચક્રની પાંખડી કેટલી છે? 4. હવે તમે અહીંયા વિચાર કરો, આપણે જે બોલીએ છીએ એની ભાષા કેવી રીતે નીકળે છે, એટલે એની સાથે હું કહી દઉં એટલે તમને ધ્યાનમાં આવી જાય. જો જે આજ્ઞા ચક્ર સહસ્ત્રદળ ચક્ર છે એમાંથી કોઈ પણ પ્રકારની કહેવાય ને અક્ષરો નથી નીકળતા, પણ ત્યાં 10 નાદ નીકળે છે. નાદ, એ 10 નાદો છે એ ત્યાં વાગે છે અને એમાંથી અંકુરો પાકે છે. એ અંકુરો છે એમાંથી આપણે મનુષ્ય થાય છે. પિતાજીની અંદર આ બ્રહ્મરંધમાં અંકુર હોય છે, એને અદ્રશ્ય અંકુર કહેવાય. એ દ્રશ્ય ન હોય. પછી નીચે આવે, માના ઉદરમાં જાય ત્યારે દ્રશ્ય અંકુર થાય. એ દ્રશ્ય અંકુર 9 મહિના પાકે એટલે આપણા શરીરો બને. અને એ શરીરો કેના બને? એમાં કઈ કઈ વસ્તુ આવે તો કે પંચભૂત, પંચમાત્રા, 10 ઇન્દ્રિયો અને 10 એની આકાંક્ષાઓ. આ રીતે તૈયાર થઈ અને 10મા મહિનાની શરૂઆતમાં આપણો જન્મ થાય. એની આપણે કશી ખબર નથી. આમાંથી આપણે કયું કામ કરીએ છીએ? આપણે કોઈ કામ આપ્યું નથી. આપણે સીધું શરીર આપી દીધું કે લો આ બંગલો બનાવી દીધો છે, એમાં તમે રહ્યો. એટલે બંગલા વિશે આપણે કશી ખબર નથી. આ મકાન બનાવીને આપણે આપી દીધું છે. આ મકાન છે, આપણે રહીએ છીએ એમાં ભાડે, અને એમાં તે બધી ભાડું ભરવાની સગવડતા એની કરી દીધી છે. આપણે ભાડું ભરતા નથી. તો આવું આ મકાન જે આપ્યું છે સ્થૂળ શરીર, એમાં પછી આપણે ઉચ્ચારણ કરવું પડે. વાતો હું તમારે યારે કરું છું, તમે સાંભળો છો, તો એના અક્ષરો ક્યાંથી નીકળે છે? તો આ આજ્ઞા ચક્ર છે એમાંથી 2 અક્ષર નીકળે છે. એ આજ્ઞા ચક્રની અંદરથી કયા કયા અક્ષર નીકળે છે જો લખ્યા છે. પુરુષનો અક્ષર છે હમ અને સ્ત્રીનો અક્ષર છે ક્ષમ. હમ અને ક્ષમ 2 અક્ષરો એ આજ્ઞા ચક્રમાંથી નીકળે છે. પછી 56મા પેજ ઉપર જોઈએ, વિશુદ્ધિ ચક્ર છે. એમાં કંઠની અંદરથી 16 અક્ષરો નીકળે છે. એમાં પુરુષના જમણી બાજુના છે અ, આ, ઈ, ઉ, ઋ, ઋ, આટલા પુરુષમાંથી નીકળે. અને સ્ત્રીનો ડાબો ભાગ છે એમાંથી લુ, લૃ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. આ અક્ષર છે એ કંઠમાંથી નીકળે. આ અક્ષર નો આપ્યો હોય તો આપણે બોલી શકીએ નહીં. બરાબર, આને કહેવાય સ્વર. પછી નીચે જાઓ, વિશુદ્ધિની નીચે ગયા અનાહત ચક્ર. અનાહત ચક્રની અંદર 12 પાંખડી છે. એમાં પુરુષની જમણી બાજુમાંથી કયા અક્ષરો નીકળે છે? બોલો. હવે જો મારી વાત બોલજો. ક, ખ, ગ, ઘ, અંગ, છ, ચ.
બરાબર, આટલા અક્ષર નીકળ્યા. પછી આવશે સ્ત્રીમાંથી છ, જ, જ, ઈ, ટ અને ઠ. આટલા અક્ષર નીકળ્યા હૃદયમાંથી. બરાબર. હવે એનીથી આગળ જઈએ મણિપુરમાં નીચે. બરાબર. મણિપુર ચક્રની અંદરથી કેટલા નીકળે છે? 10. 10 માંથી પુરુષ બાજુના બોલો. એટલે હવે હું બોલું છું, તમે હારવાર જ બોલશો સાથે. ડ, ઢ, ણ, ત, થ. બરાબર. આ પુરુષના. સ્ત્રીના દ, ધ, ન, પ અને ફ. આ અક્ષરો જમણી અને ડાબી બાજુમાંથી નીકળે છે. પછી સ્વાધિષ્ઠાન ચક્ર જે લિંગ સ્થાન છે એમાંથી કેટલા અક્ષર નીકળે છે? 6 અક્ષરો નીકળે છે. એમાંથી પુરુષના બ, ભ, મ, પછી સ્ત્રીના ય, ર, લ. આટલા અક્ષરો નીકળ્યા. ત્યાર પછી છે મૂલાધાર ચક્ર. એમાંથી 4 અક્ષર નીકળે છે. એમાં પુરુષના અક્ષર છે વ અને શ. પછી સ્ત્રીના અક્ષર છે શ ફાડ્યો અને સ સસલા. બરાબર. પછી એક લેવાતો શ્વાસ અને એક છોડાતો શ્વાસ, હમ અને શમ. આ પછી આ ઓહંગ અને સોહંગ. એટલે 52 અક્ષરો આપણા શરીરમાંથી નીકળે ત્યારે આપણે બધા સાથે વાત કરી શકીએ. આ નીકળે છે ક્યાંથી? એનું સ્થાન આપ્યું. આ વાયુમાંથી નીકળે. વાયુને આકાર આપે એ મુખમાં આવે તો દંત્ય, ઓષ્ટ, તાલુ, મૂર્ધન્ય એમાં જુદી જુદી જગ્યાએ આકાર આપતો જાય. એ આકાર બહાર આવે એટલે આપણને ખબર પડે કે આ ગ બોલ્યા છે, આ લ બોલ્યા છે, આ અણ બોલ્યા છે, આ ન બોલ્યા છે, આ ત બોલ્યા છે. એ ખબર કેમ પડે? કઈ એવું રૂપ તો નથી, પણ એ આકાર આપે છે. વાયુનો આકાર આપવાનું કામ કરે છે. વાયુનો આકાર જે ઉત્પન્ન થયો એમાંથી પછી બધા મંત્રો બને, શ્લોકો બને, ચોપાઈઓ બને. આ બધી પુસ્તકો એમાંથી લખાય અને એ બધું જ જે છે એ પુસ્તકોમાં જ્ઞાન આવે. એ જ્ઞાન બધા જ પુસ્તકમાંથી આવ્યું. એ ક્યાંથી આવ્યું? આ 7 ચક્રોમાંથી. અક્ષરો એમાં હતા ને, એમાંથી જ્ઞાન આવ્યું. એની સાથે આપણી બુદ્ધિ ભળે એટલે જ્ઞાન ઉત્પન્ન કરે, અને હૃદયની અંદરથી ભાવ વળે એટલે ભાષા ઉત્પન્ન કરે. આ મૂળ અક્ષરો છે. એને પછી હિન્દી થાય, અંગ્રેજી થાય, ગુજરાતી થાય, ચાઇનીઝ થાય, પંજાબી થાય, પછી કન્નડ થાય, બધી ભાષાઓ થાય. એ હૃદયની અંદરથી જે ભાવ ભળે એટલે ભાષા થાય. આ રીતે કરીને આપણે પછી દરેક ભાષામાં વાત કરતા જાય. તો આવું શરીર કોને આપ્યું? આપને કોને આપ્યું? ખબર છે તમને? હજી આપણે અહીં કોને માનીએ છીએ? કેવલ કરતા આપ્યું. બ્રહ્માએ નથી આપ્યું, વિષ્ણુએ નથી આપ્યું, શંકરે નથી આપ્યું, આદ્ય શક્તિએ નથી આપ્યું, નિરંજન પુરુષે નથી આપ્યું. રામ હોતી આ શરીર ધારણ કરીને આવ્યા, કૃષ્ણએ આ શરીર ધારણ કરીને આવ્યા, બુદ્ધએ આ શરીર ધારણ કરી આવ્યા. આ બધાના શરીરને બનાવવાનું અંકુર બનાવનાર કોણ છે? કેવલ કરતા. કોણ છે? કોણ છે? અને એને સમજાવવા માટે અહીંયા જ્ઞાન આપ્યું અને એનું બીજું રૂપ લઈને અહીંયા આવ્યા. એ કોણ છે? પરમ ગુરુ. કોણ? એનું બીજું રૂપ. કેવલ કરતા સમજાવવા માટે અહીંયા રૂપ ધરીને આવે, એનું નામ છે પરમ ગુરુ. બરાબર. કેવલ કરતા આપને બનાવીને આ વસ્તુ આપી ન હોત તો આપણે અહીંયા કેવી રીતે હોત? એટલે આપણે આને કીધું જ્ઞાન સંપ્રદાય. આટલું બધું જ્ઞાન જેમાં ભરેલું છે, એક એક અક્ષરનું, કક્કો બારખડીનું, એનું બધું જ જ્ઞાન જે આપને આપવામાં આવ્યું એનું નામ છે જ્ઞાન સંપ્રદાય. અને એ પરમ ગુરુએ આપને આપ્યું કે આ તમને બધાને હું શીખવાડું છે. એનું નામ જેમાં આપ્યું એ ગ્રંથનું નામ શું છે? પંચમ સ્વસંવેદ. તમારી સામે પડ્યો છે. શું નામ છે એનું? પંચમ સ્વસંવેદ. પોતાની સ્વની સંવેદના. સસંવેદના એટલે મારી સંવેદના. સ્વસમ એટલે શ્વાસ. શ્વાસ જેમાંથી ઉત્પન્ન થયો છે. આપણે બધા કેનાથી જીવીએ છીએ? શ્વાસથી. શ્વાસ બંધ થઈ જાય તો કોરોના થયો હોય તો વહી જાય ને, શ્વાસ બંધ થઈ જાય. એટલે શ્વાસથી આપણે બધા જીવીએ છીએ. એ સ્વસંવેદ, પોતાની સંવેદના, એ જેમાં ભરેલી છે એનું નામ છે પંચમ સ્વસંવેદ. એમાં જગતની ઉત્પત્તિનું, એનું સ્થિતિનું અને નાશ પામે એનું બધું જ જ્ઞાન આપ્યું છે. એનું નામ છે પંચમ સ્વસંવેદ. પરમ ગુરુ જે આ અક્ષરો નીકળ્યા 52, એ 52 અક્ષરોમાંથી એની કુલ 15 ગ્રંથો લખાવ્યા. કેટલા ગ્રંથો લખાવ્યા? 15. અને બાકીના 3 ગ્રંથો છે એ નરવેદ સાગર અને અચરતબાઈએ લખ્યા. બરાબર. એટલે કુલ આપણા સંપ્રદાયના કુલ ગ્રંથો કેટલા છે? જ્ઞાન સંપ્રદાયના 18. કેટલા ગ્રંથો?
18 ગ્રંથો છે. એ 18 ગ્રંથો કયા કયા છે તો એની હમણાં તમને માહિતી હું આપીશ. આ 18 ગ્રંથોની અંદર જે જ્ઞાન આપવામાં આવ્યું અને ચરાચરનું જ્ઞાન આપવામાં આવ્યું, એમાં વેદ આવી ગયા, ઉપનિષદ આવી ગયા, રામાયણ આવી ગઈ, મહાભારત આવી ગયા, કુરાન આવી ગયું, બાઇબલ આવી ગયું. એ બધાના અક્ષરો જેમાંથી ઉત્પન્ન થાય એનું જ્ઞાન, એ પરમ ગુરુનું જ્ઞાન. એટલે આપણું બધાનું જ્ઞાન કેવું? મૂળ જ્ઞાન, અંકુરી જ્ઞાન. આને કહેવાય અંકુરી જ્ઞાન. બીજે ક્યાંય આ જ્ઞાન હોય નહીં. બીજા બધા એનું એની ડાળીનું જ્ઞાન હોય, પાંદડાનું જ્ઞાન હોય, ફળનું જ્ઞાન હોય. આ જ્ઞાન છે મૂળ અંકુરનું જ્ઞાન. એટલે આપણું જ્ઞાન છે એ અંકુરી જ્ઞાન કહેવાય. કયું જ્ઞાન કહેવાય? અંકુરી, જેમાંથી આ બધું ઉત્પન્ન થાય છે. સમજાણું? આપણે કયા સંપ્રદાયમાં બેઠા છીએ, આપણો સંપ્રદાય કેટલો ઊંચો છે એ દેખાડ્યું. હવે મેં તમને ચક્રોની અંદરથી અક્ષરો ઉત્પન્ન થાય, અક્ષરોની અંદરથી જ્ઞાન થાય, અને જ્ઞાન આ આખું જગત ચલાવે. તમને ખબર છે વડાપ્રધાન છે, એને વડાપ્રધાન બનાવે ત્યારે પહેલા એને ચૂંટણી લડવી પડે, ખબર છે ને? તો ચૂંટણી લડે ત્યારે એને એક ફોર્મ ભરાવે. એ ફોર્મ છે એ કેનેથી ભરવાનું હોય? અક્ષરોથી, શબ્દોથી પોતાની માહિતી આપવાની હોય. તો એ અક્ષરો, પછી કોઈ આપણે સહી કરીએ તો એ સહી કરી એ પણ અક્ષરો. પછી વડાપ્રધાન થાય એની પહેલા એને સોગંદ આપે ને, સોગંદ એની સોગંદ વિધિ થાય. સોગંદ વિધિમાં જે એને રાષ્ટ્રપતિ બોલાવે એ પણ અક્ષરો જ છે, એ શબ્દો જ છે. એનાથી સોગંદ વિધિ થાય અને પછી એની સહી લેવામાં આવે નીચે. એ સહીમાં અક્ષર જ હોય. તો અક્ષર બધે જ ચાલે, પણ અક્ષરના બનાવનાર કોણ છે ત્યાં સુધી પહોંચવાનું. આમાં બધાનું નામ પાડ્યું હોય, એ નામમાં શું છે? અક્ષર. જે હું તમને વાત કરું છું, એ વાત જે હું કરું છું એ કે એનું મૂળ શું કારણ છે? અક્ષર. અક્ષરનો શબ્દ બને, શબ્દની છે એ વાક્ય બને, વાક્યનો પેરેગ્રાફ બને, પેરેગ્રાફની હું જે તમને વાત કરું તો પાઠ તૈયાર થાય, નિબંધ તૈયાર થાય. એવી રીતે આખી વાત કોઈને સમજાવવી હોય તો એ કેમાંથી સમજાવવાની હોય? અક્ષરમાંથી. તો આ અક્ષર છે એ ક્યાંથી નીકળ્યા? તો કે 7 ચક્રમાંથી. એ 7 ચક્ર ક્યાં હતા? તો કે શરીરમાં. શરીર ક્યાંથી આવ્યું? તો કે અંકુરમાંથી. અંકુરમાંથી કેવા 5 તત્વો ઉત્પન્ન થયા, અને 5 તત્વોની આ બધી ઇન્દ્રિયો થઈ. આ ઇન્દ્રિયોથી મને આવું શરીર મળ્યું છે. આમાં આપણે કાંઈ કર્યું? આટલું બધું મળ્યું, એમાં આપણે કાંઈ કરીએ છીએ? આપણે કાંઈ નથી કરી શકતા. લોહી આપણે બનાવી શકીએ, નખ આપણે બનાવી શકીએ, શ્વાસ છે એ આપણે બનાવી શકીએ, હવા અંદર ફેફસા આપણે બનાવ્યા છે કે હવાને ખેંચે, એ શ્વાસ લઈ લે. તો આપણે કશું પણ બનાવ્યું નથી. તો બનાવનાર કોણ છે? એટલે કોક આપને આપતું હોય, કોઈ તમને કોઈ ચોકલેટ આપી, કોઈ વસ્તુ આપી, તો તમે એને શું કહો? થેન્ક યુ કહીએ ને આપણે, આભાર, થેન્ક યુ એમ કહીએ ને, કાંઈ આપ્યું હોય તો. શું કીધું? હા બોલે, બોલવાનું છે. શું કીધું? આ વાંધો નહીં, હાલો જે કીધું એટલે એને કીધું થેન્ક યુ કેવું પડે ને, કે ન કેવું પડે? આપણે આભાર માનવો પડે ને. તો એને કીધું આપણે થેન્ક યુ કહીએ આપણે. તો તમે ક્યારે આપને આવું શરીર આપ્યું છે એવા કોઈને થેન્ક યુ ક્યારે કીધું? આપણે કહીએ ભાઈ મને મારા માતા પિતાએ શરીર આપ્યું છે, આપણે એમ કહીએ. પણ માતા પિતાને ખબર જ નથી આ શરીર એની અંદર કેમ બને છે, એના અંકુર કેમ બને છે, એને ખબર નથી. માતાના કાન માં કઈ બનાવે છે? નાક માં બનાવે છે, પગ માં બનાવે છે. તો એની અંદર જે અંકુરની અંદર યોજના મૂકી છે, જે મશીનરી મૂકી છે, અંદર જે યોજનાથી આ બધું કામ હાલે છે, સોફ્ટવેર ગોઠવેલું છે, એ સોફ્ટવેર બનાવનાર કોણ છે? કે જેની અંદરથી કાન, નાક, હાથ, પગ બધું નીકળશે. સોફ્ટવેરનું કામ એ કોનું છે? અને એની મને આ શરીર આપ્યું છે. તો ક્યારે આપણે એને કહ્યું તને થેન્ક યુ, મને આવું શરીર આપ્યું? તો આ ખબર ક્યારે પડે કે મને આવું શરીર આપ્યું છે સરસ મજાનું? આપણે લૂલા બનાવી નાખ્યા હોત તો, આંધળા બનાવી નાખ્યા હોત તો, પછી બેરા કરી નાખ્યા હોત તો, આટલું શરીર શ્રેષ્ઠ આપ્યું મનુષ્યનું શરીર. કે આપણે ગાય બનાવ્યા હોત તો, આપણે છે એ કૂતરા બનાવ્યા હોત તો આ બધા કરતા શ્રેષ્ઠ શરીર આપણે મનુષ્યનું આપ્યું. બરાબર? તો આ મનુષ્ય શરીર આપનાર જે છે એને શું કહેવાય? એને ક્યારેક તો થેન્ક યુ કહેવું પડે. એટલે હવે હું મને ગોતવાનું, અને આવો મને શરીર કોને આપ્યું છે એવા મારા કર્તાને ગોતવાના,
આ બે કામ છે એ મનુષ્ય શરીરના છે. આપણા બધાના બે કામ છે. કયા કામ? હું કોણ છું અને મારા કરતા કોણ છે, આટલું ગોતવાનું. પણ એ બહુ વાર લાગે એવું છે જો સમજીએ નહીં તો. આપણે અંદર આ નખ કોણ ઉગાડે, આ વાળ કોણ મોટા કરે, આ પરસેવો કોણ લાવે, આ ચીપડા કોણ બહાર કઢાવે, આ હવારમાં આપણે ઊળ ઉતારીએ છીએ તો એમાં ઊળ કેવી રીતે બહાર નીકળે છે? જીભ ઉપર બધું કચરો કાઢી નાખે, કાનમાંથી મેલ કાઢી નાખે, નાકમાંથી શેડા ને ગુંગા કાઢી નાખે, મળ માર્ગમાંથી મળ કાઢી નાખે, શરીરમાંથી દરેક જગ્યાએથી બધો કચરો કાઢવાનું કામ કરે. કોણ કરે આવું? કોને મશીન બનાવ્યું? કચરો ન કાઢે તો અહીંયા ચોખ્ખું ન રાખ્યું. મેં કીધું અહીંયા ગાય પોદળા કરી ગઈ ને એમાં તમે બધા બેઠા હો તો કેવું લાગે? તો કે ભાઈ એ સારું ના લાગે, વાસ આવે. એ કે કેમ? તો કે આવું શરીર ચોખ્ખું રોજ રાખે, રોજ બનાવે. એવા આપણે ગમે ખાઈ, પીઝા ખાઈ, બર્ગર ખાઈ, ઢોસા ખાઈને જે ખાઈ, પણ એ બધા એનું હરખું કરી અને કચરો બધો બહાર કઢાઈ નાખે અને જોઈતી વસ્તુ અંદર રાખે. એવું કર્તાની કરામત, એને કહેવાય કરત. કર્તા પછી આ કૃત, એનું કૃત છે અને કૃત છે એમાં આપણે એને મૂક્યા. હવે બીજી આગળ વાત કરીએ આપણે કે આવું અક્ષરો આપ્યા એટલે આપણે અક્ષરોથી જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. ત્યારે અક્ષરો ન આપ્યા હોત તો જ્ઞાન કેવી રીતે મેળવે? તો પછી ઇન્દ્રિયોથી જ્ઞાન મેળવવું પડે. બરાબર? જેને મુખથી બોલતા નથી આવડતું, મૂંગો છે, એ શું કરે છે કે ઈશારાને સમજે છે, ઈશારા કરે છે, તો પણ એક ભાષા થઈ ગઈ, ઈશારાની ભાષા. પછી કોઈ છે એ સ્પર્શની ભાષા, આંધળો છે તો હું આમ પકડાવે ને, હાથ પકડાવે, લાકડી પકડાવે, એના હાથમાં છે દૂધનું બોટ પેલું આપવામાં આવે, એને ખાવાનું આ થાળી છે એમ કહેવામાં આવે. તો સ્પર્શથી જ્ઞાન ઉત્પન્ન થયું. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એનાથી પણ જ્ઞાન ઉત્પન્ન થાય. પણ વાણીથી, સ્થૂળ શરીરમાં વાણીથી બધું જ જ્ઞાન ઉત્પન્ન થાય. આંધળા હોય તો એક જ ઇન્દ્રિયોનું કારણે આપણે જ્ઞાન બીજી ઇન્દ્રિયથી કરવું પડે. એટલે કોઈને આંધળો હોય માણસને તમે 100ની નોટ આપો ને કે આ 100ની નોટ છે અને એને કહો ને કે આ 500ની નોટ છે, એટલે દાંત કાઢવા મળે, આમ તપાસે, એને ખબર પડી જાય કે આ કોની જ છે. તું ખોટું બોલે છે, 500ની નથી કે એમ કે આપણે, એને તરત ખબર પડી જાય. પછી એને એમ કે મેં તને આ ફોન આપ્યો છે અને એને તમે હાથમાં ડસ્ટર આપી દો તો કે નહીં, કે તું ગાંડો છો, કે ફોન નથી આ ડસ્ટર છે એમ કે. કારણ કે હાથની ઇન્દ્રિયથી પારખતા શીખી ગયો. તો આપણે અગર આ 10 ઇન્દ્રિયો નહીં હોય ત્યારે આપણે કેનાથી પારખશું? આપણે કેવી રીતે ઓળખશું? આપણે અગર 10 ઇન્દ્રિયો તો એક સમય નહીં હોય, આગળ હતી નહીં, અત્યારે આવી છે, તો પછી કેનાથી આપણે પારખવું? તો આપણું સ્વરૂપ શું છે, હું કોણ છું અને મારા કરતા કોણ છે, એને સમજવા માટે આપણે આ શિબિર રાખ્યો છે. પણ એને સમજવાનું કેનું છે? તો કે વૈજ્ઞાનિક રીતે. અમારે ખાલી કલ્પના નથી કરવાની ભગવાન છે ને હાથ જોડી દેવાના, એવી રીતે નહીં. અમને એટલું આપ્યું છે એટલે અમે કહીએ છીએ કે અમારી આગળ ભગવાન છે. હવે તમને આપને આપ્યું છે, જીભ આપી, પછી જીભમાં કેટલા સ્વાદ આપ્યા? ખાટો, ગળ્યો, તુરો, કડવો, તીખો, 6 સ્વાદ આપ્યા આપને. ખારો, બરાબર? તો 6 સ્વાદ આપ્યા. એ સ્વાદની પછી વસ્તુ બનાવે તો આપણને ખબર પડે ને. જો કેરી ન બનાવી હોત તો આપણે મીઠાશની ખબર કેમ પડે? ખજૂર ન બનાવ્યો હોત તો ગળપણની ખબર કેમ પડે? લીંબુ ન બનાવ્યો હોત તો ખટાશની ખબર કેમ પડે? મરચાં ન બનાવ્યા હોત તો તીખાની ખબર કેમ પડે? તો આપણે જીભ આપીને સામે વસ્તુ પણ બનાવી. હવે આપણે એને થેન્ક યુ કહેવાનું, આ શરીર તો આપ્યું પણ તમે એમને પાછી બીજી વસ્તુ પણ આપી. અને આપણે આંખ આપી હોત અને આવા ઝાડવા, આવું નદી, પહાડો, સરસ મજાના ફૂલો, આ બધું સરસ મજાના પક્ષીઓ, એ આપણે જે જોઈએ કે એના માટે એની પાછું એ પણ આપ્યું. કુદરતી દ્રશ્યો, તો આંખથી જોવા માટે પાછું સરસ મજાની વસ્તુઓ બધી આપી. પછી કાનથી સાંભળવા માટે કાન આપ્યા, પણ સાંભળવા માટે અવાજ બીજાના ના આપ્યા હોત તો કેટલા પ્રકારના સંગીતો આપણે સાંભળીએ છીએ. કલરવ સાંભળીએ છીએ પક્ષીઓના, ઝરણાના ખળખળાટ સાંભળીએ છીએ, પાણીનો અવાજ સાંભળીએ છીએ. પછી આપણે છે એ અવાજ જે વરસાદમાં અવાજ થાય છે એને સાંભળીએ છીએ. કોઈ વાત કરે છે એ સાંભળીએ છીએ. વાંસળી વાગે છે, ઢોલક વાગે છે, આપણા બધા જે સાધનો છે એ વાગે છે એને સાંભળીએ છીએ. આટલી બધી વસ્તુ 12 વાજિંત્રો આપી દીધા અને સાંભળવા માટે કાન આપ્યા. તો 2 વસ્તુ આપી. કાન આપે ને ખાલી એક બાજુ જ આપે તો આપણે સાંભળવું હું? કોયલ બોલે, મોર ટોંકવા કરે, એને કેવી રીતે સાંભળી શકીએ આપણે?
તો એ બધું સાંભળવા માટે આપણે કાન આપ્યા ને એની સાથે વસ્તુ આપી, જીભ આપીને એની સાથે સ્વાદ આપ્યા, એવી રીતે આંખ માટે જોવા માટે આપ્યું. પછી જો પગ આપ્યા હોત ને ફરવા માટે આ પૃથ્વી નો આપી હોત તો ફરે જ ક્યાં? તો પગ છે એને હાલવા માટે પૃથ્વી આપી, હાથ આપ્યા અને પકડવાની કોઈ વસ્તુ જ ન આપી હોત. અનેક વસ્તુ પકડવાની આપી આપણે. કેરી પકડી શકો તમે, તરબૂચ પકડી શકો તમે, છે એ નાળિયેર પકડી શકો, હાથમાં હથોડી પકડી શકો, ચીપીઓ પકડી શકો, હાંસી પકડી શકો, ચપ્પલ પકડી શકો, પેન પકડી શકો. કેટલી વસ્તુ પકડાય એવી બધી વસ્તુ આપી. હાથ આપ્યા ને એને પકડવાની વસ્તુ આપી, પગ આપ્યા ને હાલવાની વસ્તુ આપી. આ શરીરની અંદર જેટલી વસ્તુઓ આપને આપી એની પાછી પૂર્તિ કરવા માટે 12 વસ્તુ આપી કે આને તમે પૂર્તિ કરી શકશો, અધૂરું કામ આખું થાય. તો એવી અનેક વસ્તુ આપી. આવા આપનાર કોણ છે અને હું લેનાર કોણ છું એવો 2 વિષય થયો. હું તમને આપું પણ તમે લેનારે નક્કી કરવા પડે ને. ભાઈ હું કોઈ વસ્તુ આપને આપે છે કોઈ માણસ કે ભાઈ હું મારા ઘરે તું આવજે અને હું તને આ વસ્તુ આપીશ. વસ્તુનો પૈસા છે, બુક છે, કઈ ખાવાની વસ્તુ આપે છે, કઈ સારી વસ્તુ પહેરવાની આપે છે, ઘરેણાં આપે છે. તો એ આપે છે તો એ આપવા માટે એ તૈયાર છે, તો હું લેવા માટે તૈયાર હોઉં તો લેવા વાળો અને આપવા વાળો 2 હોય તો થાય ને કામ. એકલો જ હોય તો થાય નહીં. લેવા વાળો એકલો હોય ને આપે નહીં કોઈ તો પણ કામ ન થાય. તો મને આ હું લેવા વાળો કોણ છું? આ બધું મને આપ્યું છે, શરીર આપ્યું છે, ઇન્દ્રિયો આપી છે, આ પંચ ઇન્દ્રિયોના એના વિષયો આપ્યા છે. એ મને આપનાર કોણ છે અને હું લેવા વાળો કોણ છું એ નક્કી કરવાનું છે. એ નક્કી કરવા માટે મનુષ્ય શરીર આપને આપ્યું છે. હજી આનાથી આગળ હાલની આપને છે એ 72,000 નાડીઓ આપી. કેટલી આપી? 36,000 જમણી બાજુની અને 36,000 ડાબી બાજુની. આ બધી 72,000 નાડીઓ આપી. આ 72,000 નાડીઓ છે એ પણ આ શરીરમાં છે અને આ શરીરની આ નાડીઓ છે એની અંદર બધાની અંદર લોહી વહે છે અને એમાં છે એ 14 નાડી મુખ્ય આપી. એમાં 3 નાડી છે એમાંય મુખ્ય ઈડા, પિંગળા અને સુષુમ્ના. એમાંથી શ્વાસ હાલે અને આ શ્વાસથી આપણું જીવન હાલે. આ કેટલી વસ્તુ ઝીણી ઝીણી આપી આપણે. તમને ખબર છે કે આ જે આપણા શરીરના બધા 5 તત્વોમાંથી 25 પ્રકૃતિ કેવી રીતે બને છે એની હોતી હું તમને હવે વાત કરવાનો છું આગળ. આ શરીર જે રચના છે એની હારે. હવે આ સાથે જે આપણે 72,000 નાડીઓ જે આપી એમાં નાડીઓની અંદર છે એમાં 10 નાડી વચ્ચે આપી એને સુષુમ્ના નાડી કહેવાય. એમાં આપણું સ્વરૂપ છે એ 72,000 નાડીઓમાં ન જણાય. એટલે સુષુમ્ના નાડીની અંદર આપણે જઈએ ત્યારે આપણે જણાય આપણું સ્વરૂપ. પછી શરીરને શાંતિ કરવા માટે બહુ કામ કર્યું હોય તો પાછી ઊંઘ આપી, તમને હુવાની સગવડતા આપી અને હુવાની સગવડતા આપવા માટે એની પાછી રાત આપી અને કામ કરવા માટે દિવસ આપ્યો. દિવસ અને રાત એ પણ આપણા માટે બનાવાય. દિવસ રાત પાછા કેવી રીતે બને? તો કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે અને 24 કલાક પૂરા થાય, સૂર્યની સામે આવે ત્યારે દિવસ હોય અને સૂર્યની પાછળના ભાગમાં જાય ત્યારે રાત હોય. તો આખી પૃથ્વીને પાછું ફેરવવાનું કામ કર્યું એને. દિવસ રાત કરવા, રાત્રે હોઈ જવાનું અને દિવસે આપણે કામ કરવાનું એટલે આરામ થઈ જાય. આરામ થાય નહીં તો મનુષ્ય શરીર આપ્યા પછી પણ આવી વ્યવસ્થા કરી એટલે પૃથ્વીને ફેરવે. પૃથ્વીને ફેરવે એટલે રાત દિવસ થાય. રાત દિવસ થાય એટલે આપણે ઊંઘી અને જાગી શકીએ એટલે આરામ થઈ જાય અને કામ પણ થઈ જાય. પછી આ જે રાત દિવસ થાય એના પાછા એની 2 પક્ષ કર્યા, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. ચંદ્ર પૃથ્વીને ફેરવે પાછા. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે 24 કલાક થાય. 24 કલાક એટલે 1 કલાકમાં કેટલા કિલોમીટર પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે ખબર છે કોઈને? પૃથ્વી પોતાની ધરી ઉપર 1 કલાકમાં કેટલા કિલોમીટર ફરે? 1672 કિલોમીટર. કેટલા કિલોમીટર ફરે? પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતી હોય 1672 કિલોમીટર. હવે અત્યારે આપણે 1.5 કલાકનો ક્લાસ થશે. 16 દુને એટલે 1.5 કરીએ ને એટલે 2472 એટલે બીજા એટલે આપણે છે એ 2500 થી વધારે કિલોમીટર 1.5 કલાકમાં ફરી લીધું છે.
બોલો ક્યાં આવે? 2500 કિલોમીટર જવું હોય તો ક્યાં થાય? છેક કાશ્મીર પહોંચી જાય. એટલું આપણે પૃથ્વીએ ફરી લીધું છે, સ્પીડ એટલી છે. સમજાણું? આ 1.5 કલાકમાં કાશ્મીર પહોંચી જાય એટલી સ્પીડ છે. પછી પાછો ચંદ્ર છે એ પૃથ્વીને ફરે. આ કોના માટે કર્યું? આ શરીરને માટે. એને આ ભરતી ઓટ આવે, પછી શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ થાય, અંધાર્યું ને અજવાળ્યું 15 દિવસનું. એ ચંદ્રના આધારે થાય. અને ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય એક લાઈનમાં આવે એટલે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ 2 ગ્રહણ થાય. પછી પાછી આ ચંદ્રને લઈને પૃથ્વી સૂર્યને ફરે. ફરીને પોતાની જગ્યાએ આમ ફરતી હોય તો એ 1 કલાકનું કેટલું ફરે છે તમને ખબર છે? સૂર્યની આજુબાજુ આપણી પૃથ્વી ચંદ્રને લઈને 1 કલાકમાં કેટલું ફરે ખબર છે તમને કોઈને? 7 લાખ કિલોમીટર ફરે. 1 કલાકમાં 7 લાખ કિલોમીટર ફરે પૃથ્વી. હવે એ પ્રમાણે જયારે ફરતી હોય તો આને અંદર પેટ્રોલ કોણ પૂરવા જાય? આપણી ગાડીમાં તો આપણે પૂરીએ. તો આ બધું કોના માટે બનાવ્યું? મનુષ્ય માટે, આપણા માટે. આપણે શરીર તો આપ્યું, પણ આ બધામાં દિવસ રાત થાય, 2 પક્ષ થાય, પછી જુદી ઋતુઓ થાય. અત્યારે કઈ ઋતુ હાલે છે? કઈ? ઉનાળો. ઉનાળામાં કઈ ઋતુ હાલે છે? એની પેટા ઋતુ ગ્રીષ્મ ઋતુ. કઈ? એટલે કેવી રીતે થાય? ભાઈ આ રીતે જયારે ચંદ્ર, આ સૂર્ય છે એને ફરે છે પૃથ્વી, તો 6 ઋતુ થાય. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. કેટલી ઋતુ થાય? 6 ઋતુ. અત્યારે કઈ હાલે છે? ગ્રીષ્મ ઋતુ. ગ્રીષ્મ ઋતુમાં શું હોય કે બધું જે આપણે બગાડેલું પાણી હોય ને, ખરાબ કરેલું, કાદવ કરેલું, કીચડ કરેલું, એ બધું જ પાણી આ સૂર્ય ખેંચી લે, બાષ્પીભવન કરી લે. આપણે બહુ તકલીફ પડે, આપણે બહુ ગરમી થાય, પણ એ બધું પાણી ખેંચીને પછી પાછો વર્ષા ઋતુ આવશે ને ત્યારે નવું કરીને પાછું આવશે. એવું કોણ કરે? આવું કોની બનાવ્યું? આવા કરતા કોણ છે કે આવું સરસ મજાનું મીઠું પાછું ઉપર પકવે? એ પકવવાનું એની ત્યાં આગળ કેવું રાખ્યું છે? આપણે તો રોટલી ને એવું પકવવું હોય તો ગેસ ઉપર રાખીએ. આ પાણીને પકવે ત્યારે પાકીને નીચે આવે ને એ ચોખ્ખું થાય, એ પીવા લાયક થાય. નકર અહીં તો આપણે ઘણા પશુ પક્ષી જીવ જંતુ પેશાબ કર્યા હોય, કોગળા કર્યા હોય, કચરો કર્યો હોય, એ બધું પાણી છે એ એકદમ ગંધાતું હોય. અને એ ગંધાતું પાણી છે એને એ ઉપર ખેંચી લે. ઉનાળામાં આપણે ઉનાળો ગમે નહીં, પણ એ કામ કરે પછી જયારે ચોમાસું આવે પાછું ગમે. તો એ 6 ઋતુઓ આવે. એ પછી સૂર્ય છે એની આજુબાજુ આપણી પૃથ્વી ફરે એટલે 6 ઋતુ થાય. એમાં 3 ઋતુ ભેગી થાય એનું એક અયન થાય. એટલે ઉત્તરાયણ અને દક્ષિણાયન 2 અયન થાય. પછી એમાં 12 મહિના થાય. કારતક, માક્ષર, પોષ, મહા, પછી આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ કહીએ એ રીતે 12 મહિના થાય. 12 મહિનાના આ બધી વસ્તુ બનાવનાર કોણ છે? આપણા માટે હું કામ બનાવ્યું કે જો વરસાદ ટાઈમે થાય તો અનાજ પાકે, અનાજ પાકે આપણે ખાઈ શકીએ, ફળ ફૂલ પાકે, નવું પાણી આવે, નવા તહેવારો આવે. બધા તહેવારો પાછા ઉજવીએ, આપણે મજા કરીએ. દિવાળી ઉજવીએ, ઉત્તરાયણ ઉજવીએ, હોળી ઉજવીએ, બધા જ તહેવારો આપણે ઉજવીએ. આ જે અહીં થતા હોય તો એ બધા તહેવારો ઉજવવાની શક્તિ પણ આપે. ઉત્સવ, આ ઉત્સવ, ઉત એટલે દૂર કરવું, સવ એટલે દુઃખ, દુઃખને દૂર કરવા એનું નામ ઉત્સવ. સમજાણું? દુઃખને જે દૂર કરે એનું નામ છે ઉત્સવ. ઉત એટલે દૂર કરવું અને સવ એટલે દુઃખને, દુઃખ આને દૂર કરનાર, અને ઉત્સવ આપ્યા આપને. તો આટલી બધી વસ્તુઓ જેની આપણે આપી છે એ કોણ છે આપણા? તો એને આપણે યાદ કરવા પડે. આપણે બધા અત્યારે એને યાદ કરીએ. ગ્રંથ તો વાંચતો નથી, પણ હું તમને યાદ કરાવું છું કે આવું જ્ઞાન જે આપ્યું એનું નામ છે જ્ઞાન સંપ્રદાય. આવા 18 ગ્રંથની અંદર પરમ ગુરુએ જ્ઞાન કહ્યું. એ જ્ઞાન આ શરીરની અંદર સમજાય એટલે પછી આપને હૃદય આપ્યું. શું કામ? કે લોહી શુદ્ધ કરવા. આંતરડા આપ્યા. શું કામ? કે બધું ખાધું પચાવવા માટે. પછી ફેફસા આપ્યા. શું કામ? કે શ્વાસોશ્વાસની ક્રિયા કરવા માટે. પછી મગજ આપ્યું. કે શું કામ? ભણવા માટે. બુદ્ધિ આપી છે એમાં મગજમાં. અને એ મગજ છે એ આ બધી ઇન્દ્રિયોને જોડાયેલું હોય તો આપણે ખબર પડે.
મગજ જો ન આવ્યું હોય તો આપણે ગાંડા થઈ ગયા હોય તો કઈ હોસ્પિટલમાં દાખલ કરે આપણે? મરોલી, ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરવા પડે. તો મગજ આપ્યું, મગજની અંદર પાછું આપ્યું મેમરી કાર્ડ આપ્યું. કેટલી છે તમારે, કેટલા જીબીનું કાર્ડ છે? એમ કે ભાઈ મારે છે 128 જીબીનું કાર્ડ છે. બોલો કે મારે 256 જીબીનું કાર્ડ છે. તારે કેટલું છે? કે 500 જીબીનું. મારે 1 ટીબીનું કાર્ડ છે, એમાં એટલું સંભળાય. તો જેનું જેટલું મગજ છે એની અંદર છે એટલા બધા ડેટા ફિટ થાય. એ ડેટા આપ્યા. આટલું બધું સરસ મજાનું આપણને છે આ શરીર આપ્યું કોમ્પ્યુટર સાથે. બધું જ એની મેળે હાલ્યા કરે. બહુ ગરમી થાય એટલે પરસેવો એની મેળે નીકળે, બહુ વધારે થાય નખ એની મેળે નીકળ્યા કરે, વાળ એની મેળે નીકળ્યા કરે, દ્રષ્ટિ એની મેળે નીકળે, જોઈ આવે, વાણી એમાં નીકળે, વાણી નીકળે, કાન પાછો સાંભળે તો પાછું ભરાઈ ના જાય અંદર. તમે ગમે એટલી વાણી સાંભળો તો અંદર ઉભરાઈ ના જાય એવી જગ્યા અંદર કરી. ગમે એટલું બોલો તો ખૂટી ના જાય એવું અંદર મૂકી દીધું. કંઈક ખૂટી જવું જોઈએ ને, આપણે થેલો હોય એને લઈને જઈને કોઈના કંઈક વસ્તુ આપીએ તો પછી ખૂટવા મળે. એટલી બધી વાતો આપણે કરી છતાં એ વસ્તુ ખૂટતી નથી. એટલે આવું શરીર આપણે આવ્યું, એની સાથે એટલી બધી વસ્તુ આપી, પછી પાછા 27 નક્ષત્રો આપ્યા, 12 રાશિઓ આપી. તમારા બધાના નામો છે ને રાશિ ઉપરથી પડેલા છે. રાશિ હોય ને કોઈની કોઈ રાશિ ઉપરથી પડેલા હોય. એ આપણો જે જન્મ ને સ્થળ ને એ બધું, આવું બધું ગોઠવ્યું કોને આકાશમાં? કોઈના દાદા ગયા થા, કોઈના બાપા ગયા થા, કોઈના કાકા ગયા થા, આ બધું ગોઠવ્યું હોય એવું. પછી કહી કે ભગવાને ગોઠવ્યું. ભગવાનનું નામ શું છે? જેને ગોઠવવા વાળાને આપણે ક્યારે જોયા ખરા? તો કે એ તો કઈ મળતા નથી. નરેન્દ્રભાઈ વડાપ્રધાન હોય અને આ દેશ હાલતો હોય એના નિયમોથી, કાયદાઓથી, ટેક્સ કેટલો ભરવાનો, જમણી બાજુ હાલવું, ડાબી બાજુ હાલવું, બધા વિષયો છે એ ત્યાંથી નક્કી કરતા એ આપણે બધા પાડીએ. તો આની કેબિનેટ ક્યાં છે? આ મુખ્ય વડાપ્રધાન કોણ છે? રાષ્ટ્રપતિ કોણ છે? એ કોને આ બધું બનાવ્યું? એટલે જેની આટલી બધી કરુણા ભેગી કરીને આપણી ઉપર કરુણા કરી એનું નામ છે કરુણા સાગર. હું નામ આપ્યું? અને એ એકલાએ કર્યું. એને વળ કોઈ નહોતો ને આપણે બધાને વળ ભર્યા. એટલે એ કોણ છે? કૈવલ. કૈવલને કોઈ વળ નથી, જગત આખું વળ વાળું બનાવ્યું. એટલે એનું નામ કૈવલ. અને આપણી ઉપર એટલી બધી કરુણા કરી એનું નામ છે કરુણા સાગર. અને એ બધું આપને જ્ઞાન આપે ત્યારે, અને આ બધી વાતો કરે અને ગ્રંથો લખાવે ત્યારે એનું નામ છે પરમ ગુરુ. પરમ ગુરુ, કરુણા સાગર, કૈવલ કરતા એ બધા જ એક જ રૂપ છે. આ જે વસ્તુ છે એને માટે આપણે અહીંયા આવ્યા કે પરમ ગુરુનું સ્વરૂપ આપણે સવાર સાંજ તો બધા પૂજા કરીએ, ઘરમાંય કરીએ, વાર તહેવાર હોય ત્યારે અહીંયા આવીએ, પણ આ બધું મને આપ્યું કોને? હું તમને આ વિજ્ઞાન સમજાવું છું એક એક વાત. આ 72,000 નાડીઓ ક્યારે બને? પહેલા મહિને માતાના ઉદરમાં આપણે જઈએ ને ત્યારે માછલી જેવા હોય, એટલે શુક્રાણુ માછલીનો આકાર હોય. અને પહેલા મહિનાને નાભી આરે નાભી જોડાઈ જાય, અંડકોષની અંદરથી શુક્રાણુ અંડકોષમાં જાય અને એનો આકાર થઈ જાય, એટલે એને આવરણ થઈ જાય, એક કવર થઈ જાય. એ કવરથી એને કપડાં પહેરી લીધા અને પછી નાભીએ જોડાઈ જાય. બીજા મહિને એ નાભીથી શ્વાસ લેવાનું શરૂ કરે, આપણે બધા જ. એટલે કાચબા જેવા થાય, પેટ અને પીઠ વધે. બીજા મહિને 72,000 નાડીઓ બની જાય. શરીરની 72,000 નાડીઓ બીજા મહિને તૈયાર થઈ જાય. મગજની, આંખની અંદર જે લોહી જાય છે ને એ ઝીણી ઝીણી નાડીઓ હોય, મગજમાં છે એ નાડીઓ હોય. આ બધી જ નાડીઓ 72,000 બીજા મહિને તૈયાર થઈ જાય. અને ત્રીજા મહિને છે એ આપણે વરાહ જેવા થઈ જાય. આપણે મુખ બહાર કાઢીએ એટલે વરાહ એટલે ગુંદરા જેવા થાય. ચોથા મહિને અડધા પશુ અને અડધા આપણે મનુષ્ય જેવા દેખાય, એટલે નૃસિંહ જેવા થઈ જાય. અને 5મા મહિને વામન અવતાર થાય આપણો. વામન એટલે નાનું એવું બાળક થઈ જાય. 6ઠા મહિને સંઘર્ષ વધે એટલે પરશુરામ કહેવાય. 7મા મહિને છે એ આપણે છે એ યુક્તિ પ્રયુક્તિ કરી, આમાંથી કેમ બહાર 7મા મહિને મોટું શરીર થઈ જાય એટલે મર્યાદામાં રહેવું પડે, એટલે મર્યાદા પુરુષોત્તમ રામ થાય. રામ કોઈ બીજા નથી, કોઈ પરશુરામ બીજા નથી, આપણે બધાના અવતાર થઈ ગયા. પણ આપણા હાચા કરતા કોણ છે? એટલે 8મો મહિનો થાય એટલે યુક્તિ પ્રયુક્તિ કરી કે આમાંથી બહાર નીકળવું છે. પેલા મર્યાદા પુરુષોત્તમ રામ થયા, 8મા મહિને છે એ કૃષ્ણ થઈ જાય કે યુક્તિ પ્રયુક્તિ કરી. અને
9મા મહિને છે એ થાકી જાય એટલે શાંત બેસી જાય એટલે બુદ્ધ થઈ જાય, અને 10મા મહિનાની શરૂઆત થાય ને જન્મ થાય એટલે કલંક નીકળે એટલે કલકી થઈ જાય. આપણા 10 અવતાર માના ઉદરમાં થઈ જાય. તો આપણે કોણ છીએ? આ અવતારોની ઉપર આપણે કેવી રીતે રહીએ? આપણે કોના છીએ? એટલે 10 અવતાર એ આપણા નથી, એ તો આપણું રૂપ બદલાવવા માટેની એક પ્રક્રિયા હતી. તો આપણે સાચા કોણ છીએ? જે સાચું જ્ઞાન આપવાનું છે એ જ્ઞાન આપવા માટે પરમ ગુરુ આવ્યા. આ 9 મહિનાની મેં વાત કરી માના ઉદરની, પણ અંકુરની કોને બનાવ્યું? અંકુર કોણ બનાવે? કે આમાં 9 મહિનાનું કઈ કઈ વસ્તુ બનશે એ અંકુરમાં મૂકેલી હોય. એમાંથી હાથ કેમાંથી બનશે, કાન કેમાંથી બનશે, આંખ કેમાંથી બનશે, દ્રષ્ટિ કેમાંથી બનશે, વાણી કેમાંથી બનશે, સ્વાદ કેમાંથી બનશે, ધારેન્દ્રિય સ્વાદ સુગંધ દુર્ગંધ લેવાની ધારેન્દ્રિય કેમાંથી બનશે, હૃદય બની ગયું. પછી એની અંદર સ્વિચ કઈ છે કે એની અંદર પાવર આપ્યા કરે, ધબક્યા કરશે. તો એ પાવરનું કરંટ ક્યાંથી આપ્યો? એને આંતરડા બની ગયા તો એની અંદર ચૂસવાનું કામ કોણ કરશે? જે અંદર ચૂસી લેશે રસને રક્ત કરીને પછી આખા શરીરમાં વહેરાવશે, એ કામ કોણ કરશે? પગ આપી દીધા, એમાં ગતિ કોણ ભરશે? ગતિ ભરવાની ને, ગતિ પછી અલગ વસ્તુ છે, એ સૂક્ષ્મ છે. પગ દેખાય, ગતિ દેખાય નહીં. હાથ દેખાય, એની પકડ ન દેખાય. આંખ દેખાય, દ્રષ્ટિ ન દેખાય. મુખ દેખાય, વાણી ન દેખાય, સંભળાય ખરી. તો દેખાય એવું અને ન દેખાય એવું, એને બંનેને જોઈને કોને કર્યું અને આપને કોને આપ્યા? એટલે તમે જુઓ તો એક પછી એક આપણા શરીરથી લઈને મેં તમને પૃથ્વી ને સૂર્યની વાત કરી, એમાં 9 ગ્રહોની વાત કરી કે 9 ગ્રહો હોતી ફરે, 27 નક્ષત્રો 12 રાશિઓ છે. એ બધી વસ્તુ બનાવનાર કોણ? સૂર્ય બનાવનાર. અહીં ગમે એટલા મોટા એન્જિનિયર ભેગા કરો, આખી દુનિયાના વૈજ્ઞાનિક ભેગા કરો, કઈ સૂર્ય બની શકે એનાથી? સૂર્ય પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે. કેટલો? 13 લાખ પૃથ્વીઓ સૂર્યની અંદર સમાઈ જાય. આપણી પૃથ્વી એવડો સૂર્ય મોટો છે. એ સૂર્યને બનાવનાર કોની શક્તિ છે? મનુષ્યની કોઈની શક્તિ ખરી? નહીં. આ પૃથ્વી બનાવવાની કોઈની શક્તિ ખરી? નહીં. આ ચંદ્ર બનાવવાની કોઈની શક્તિ? ચંદ્ર ઉપર પહોંચવું હોય તો એટલા મનુષ્યને એટલા વર્ષો થઈ ગયા, તે અત્યારે પહોંચે છે. કેટલા વર્ષોથી આ મનુષ્ય જાત છે, એ છેલ્લા 100 વર્ષની મહેનતમાં આટલું વિજ્ઞાન થયું, આગળ વધ્યું છે. તો હજી ચંદ્રમાં પહોંચે, એ બનાવે કોણ? ચંદ્ર બનાવવાની કોની શક્તિ છે? પહોંચતા એટલી વાર લાગે છે. 3,82,000 કિલોમીટર દૂર છે ચંદ્ર પૃથ્વીથી. અને એમાંય પહોંચવામાં પહેલું યાન આપણે મોકલ્યું તો એ તૂટી ગયું, બીજું યાન આપણે પહોંચ્યું, પણ કઈ એની બહુ કઈ વિશેષ વસ્તુ ન મળે આપણને. તો આટલું બધું બનાવનાર આ તો નાનું એવું સૂર્ય, આપણું સૂર્યમંડળ છે. આવા આપણી આકાશ ગંગાની અંદર આ આપણો સૂર્ય છે, એવા 200 અબજ સૂર્યો છે. કેટલા? 200 અબજ. 200 અબજ. એક સૂર્યની વાહે એટલી પ્રજા છે આપણે બધા. એમાં 9 ગ્રહો છે, એમાં પૃથ્વી ઉપરની પ્રજા છે, એમાં પછી 84 લાખ યોની છે. તો આટલું બધું આ જે આકાશ ગંગા છે આપણી, એની અંદર 200 અબજ સૂર્ય છે, એવા તારાઓ છે. એ બધા તારાઓ છે, એની આજુબાજુ પાછા એના ગ્રહો છે, ગ્રહોની આજુબાજુ એના ઉપગ્રહો છે, અને એની અંદર બધાની અંદર કંઈક ને કંઈક વસ્તીઓ છે, જુદા જુદા પ્રકારની. આટલું બધું બનાવનાર કોણ છે? પછી આ તો ખાલી એક આકાશ ગંગા કીધી. આવી આકાશ ગંગાનો તો પાર નથી, એવડું તો આ બ્રહ્માંડ છે. અને બ્રહ્માંડ તો ખાલી એક ઈંડું છે. આવા તો પરમ ગુરુ કહે છે કે મારો બાહ્ય જે પ્રકાશ છે એમાં કેટલાય રોજ ઈંડાઓ જન્મે અને નાશ પામે છે. એમાં એક ઈંડાની અંદર એક બ્રહ્મા, એક વિષ્ણુ, એક શંકર, એક આદ્ય શક્તિ હોય કે એક ઈંડામાં. એવા અનંત ઈંડાઓ રોજ ઉત્પન્ન થાય, રોજ મરે કે. એટલું મોટું આ બધું બનાવનાર એ કવડા હોય, એની કેવી રીતે ઉપાસના કરવી, એને કેવી રીતે મળવું, મારું સ્વરૂપ શું છે, હું કોણ છું, આવા બધા વિષયો જે છે એ 18 ગ્રંથની અંદર પરમ ગુરુએ મૂક્યા. આ શરીરની એકની વાત મેં કરી તો 18 ગ્રંથ, 18 જે આપણા ગ્રંથો છે એમાં એ 18 ગ્રંથમાં છે. પહેલો છે એ પંચમ સુષમ વેદ છે. બીજો ગ્રંથ છે એ અગાધ બોધ છે. ત્રીજો છે વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ, વિશ્વબ્રહ્મ વિધ્વંસ મહાનિધિ ગ્રંથ છે. ચોથો છે હંસતા લેવા ગ્રંથ. પાંચમો છે સક્રત ચિંતામણી ગ્રંથ.
छठो से अद्वैत नर्वेद चिंतामणि ग्रंथ। 7मो से परम सिद्धांत प्रणव कल्पतरु ग्रंथ। 8मो से अचरत सागर ग्रंथ। 9मो से विज्ञान सकृत मणि दीप छप्पा। 10मो से कैवल विलास ग्रंथ। 11मो से विश्वबोध चोसरा। 12मो से सकरता अद्वैत बोध। आ तमे सांभળી લીજો, પછી નીચે ફોટો પાડી લીજો, નીચે બધા લખેલા છે। સક્રત, હા, સક્રત अद्वैत लक्ष्य बोध। પછી 13मो से महामणि। 14मो से स्वचार पत्रिका। 15मो से सकरता भाष्य। 16मो से सिद्धांत बावनी। 17मो से तिथि ग्रंथ शिरोमणि અને 18મો ગ્રંથ છે જ્ઞાન ભક્તિ નિરૂપણ ગ્રંથ। પછી પુષ્પાંજલિ આપણે આપી છે રઘુરામજી મહારાજનું ચરિત્ર, એ પાછા અલગ છે। 18 ગ્રંથો છે એ પરમ ગુરુએ જ્ઞાનના મૂક્યા, બધું જ સમજાવી દીધું। આપણા એક કોષથી લઈ, આપણા અણુથી લઈ અને બધું સમજાવ્યું। તો આવા ગ્રંથોની અંદર જે જ્ઞાન ભર્યું છે એ જ્ઞાન વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજાવવાની વાત આ લોકોએ કરી મને, એટલે મેં જેટલું બને એટલું વિજ્ઞાનથી તમને સમજાવીશ। આજના દિવસે આ આપણો હમણાં બીજો પૂરો થશે, 4 મિનિટની વાર છે, પછી પાછું આપણે 15 મિનિટ પછી પાછા આવવાનું છે અને પછી આના ઉપર 25 પ્રકૃતિ અને 25 તંત્રો કેવી રીતે શરીરમાં બને છે એની વાત કરીશ, એટલે તમને ખબર પડે શરીરની અંદર રચના કેવી રીતે થાય છે આખી, પછી કેવી રીતે ચાલે છે, એમાં શ્વાસમાં શું ઘટના ઘટે છે, ત્યાંથી આપણે લઈ જઈશું। થોડા તમને 15 મિનિટ જેવું ફ્રેશ થઈ જજો અને પાણી જે કાંઈ જરૂર હોય આટો મારી આવજો। અને આટલું બધું જ્ઞાન મેં તમને જે વાત કરી ને બધું ઉતરે નહીં, પણ છતાંય આ બધું છે એ આ ટેપ થઈ રહ્યું છે। પછી ફરીથી તમારે જ્યારે સાંભળવું હોય ત્યારે યુટ્યુબ મૂકી દીજો અને પછી લખી લીજો એમાં કે આ બધી વસ્તુ અમને કીધી હતી। આ અમારો સંપ્રદાય ખાલી ટંકોરી વગાડવાનો નથી, શંખ વગાડવાનો નથી, આરતી બોલવાનો ખાલી નથી, આરત અંદર ઉત્પન્ન કરવાને આરતીમાં શું શું અર્થ થાય છે એ કહેવાનો આ ગ્રંથ છે। આપણો આ સંપ્રદાય છે। તો સંપ્રદાય છે એ પણ જ્ઞાન સંપ્રદાય અને જ્ઞાન સંપ્રદાય અને કાયમ પંથ, જેના ઉપર આપણે ચાલવાનું છે એનું નામ છે કાયમ પંથ। અંકુરી ગતિ જેમાં ભરેલી છે એ કાયમ પંથ। હજી આ જ વિષયને થોડો આગળ લઈશું આપણે અને પછી વિષયો ફેરવશું આપણે, પછી દરેક ગ્રંથમાં હું આપ્યું છે એની પણ વાત કરશું। શ્રીમદ કરુણા સાગર श्री कृष्ण स्वयं महाराज की, श्रीमंत करुणा सागर भगवान की जय। बोलो नरवेद सागर महाराज की जय, महान कवचीरत्न महाराज की जय, श्री परमानंद जी महाराज की जय, श्री विष्णुदास जी महाराज की जय, श्री शांतिदास जी महाराज की जय, श्री शीतलदास जी महाराज की जय, श्री हरिशरदास जी महाराज की जय, गुरु श्री सच्चिदास जी महाराज की जय, हरिदास महाराज की जय, चार संतन की जय, देवन की, ज्ञान संप्रदाय की, गुरु गंधी शास्त्री की, कैवल धाम की, विराज धाम की। कथा समाप्ति का जय जय सत्य और सारे।